તો અણુ તો છે જ પહેલેથી, વિજ્ઞાનના માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ. એ ત્રસવેણુ ઉત્પન્ન થયા. એમાં 3 ત્રસવેણુ ભેગા થાય ત્યારે એક ત્રુટિ ઉત્પન્ન થાય. 100 ત્રુટિ ભેગી કરો ત્યારે એક વેદ થાય. 3 વેદનો એક લવ ઉત્પન્ન થાય. 3 લવનો એક નિમિષ ઉત્પન્ન થાય. આંખથી મટકું મારીએ ને એ. અને જ્યારે સેકન્ડ ભેગી કરો એટલે 1 મિનિટ થાય. 60 મિનિટ ભેગી કરો એટલે 1 કલાક થાય. 3 કલાક ભેગી કરો એટલે 1 પોર થાય. 4 પોર ભેગા કરો એટલે દિવસ. બીજા 4 પોર ભેગા કરો એટલે રાત્રિ. જેમાં 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત્રિ, 24 કલાકનો એક દિવસ, 7 દિવસનું પખવાડિયું થાય. 2 પખવાડિયા ભેગા કરો એટલે 15 દિવસ. 15 દિવસ સૂર્યનારાયણ અંધારિયું કહેવાય. અને 15 દિવસ અંજવારિયું, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ. 30 દિવસનો 1 મહિનો થાય. 2 ઋતુ, 2 મહિનાની 1 ઋતુ બને. 6 ઋતુ ભેગી થાય એટલે 1 વર્ષ થાય, જે 12 મહિના કહેવાય. અને 6 મહિના સૂર્યનારાયણ ઉત્તર બાજુ, 6 મહિના દક્ષિણ બાજુ. ઉત્તરાયણ અને દક્ષિણાયન, આ અયન ઉત્પન્ન થયા. 12 મહિનાનું 1 વર્ષ. એવી કલિકાળની અંદર મનુષ્યની ઉંમર 100 વર્ષની છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, આની અંદર છે ને એ ધર્મ યુગ છે. શું છે? આગળ ધર્મ છે, પાછળ યુગ છે. કલિકાળની અંદર યુગ ધર્મ છે. આગળ યુગ ચાલે, પાછળ ધર્મ ચાલે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કલિકાળ. કલિકાળ સૌથી નાનો છે, પણ એમાં મોટામાં મોટો ગુણ અને ધર્મ બતાવ્યો છે. સતયુગ, ત્રેતા, દ્વાપર ની અંદર તો હજારો વર્ષ સુધી સાહેબ આપણે તપશ્ચર્યા કરી, ઊંધે માથે લટકતા હોય, શરીર ઉપર બધું ખાલી હાડકા જ રહ્યા હોય, માથે ચામડી હોય, એમાંથી માંસ, લોહી, રુધિર, આ રક્ત, રજા બધું છે એ જીવજંતુ ખાઈ ગયા હોય. અને ભગવાનનું નામ ન છોડીએ છતાં પણ ભગવાન મળે નહીં. કલો કેવલ નામાધારા. કલિકાળની અંદર એક સદભાવથી નામ સ્મરણ કરીએ એટલે ભગવાન મળે. સતયુગ, ત્રેતા, દ્વાપર યુગની અંદર ઘર છોડી દઈએ, પરિવાર છોડી દઈએ છતાં ભગવાન મળે નહીં. કલિકાળની અંદર પરિવારમાં રહીને ભગવાનનું નામ સ્મરણ કરો અને મુક્તિનું સાધન પ્રાપ્ત થાય. સહેલામાં સહેલો કલિકાળ છે. મોટામાં મોટો ગુણ એ છે. અને કરને જો, જેવું કર્મ કરો એવું ફળ મળે. સારું કર્મ કરો તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. આખા દિવસમાં તમે જેટલી વાર ભગવાનના સાચા નામ લીધા હશે ને એટલી વાર ભગવાન તમને એનું ફળ આપશે, આપશે ને આપશે. અને આખા દિવસમાં જેટલી વાર ખોટું બોલ્યા છું એનું વિપરીત પરિણામ મળશે. ગેર શબ્દ બોલ્યા હશું, ખોટું બોલ્યા હશું, નિંદા કરી હશે, એનું પરિણામ એ રીતે મળશે. કોઈને લાફો માર્યો તો લાફો ખાવાની તૈયારી રાખવાની. કોઈને ગાળ આપી તો ગાળ સાંભળવાની તૈયારી રાખવાની. કરને જો, જેવું કર્મ કરો એવું ફળ મળે. ચારેય યુગ હતા ને, સતયુગ, ત્રેતા, દ્વાપર. આને કંઈક થાય છે. હિરણાક્ષ રાક્ષસ આવ્યો છે, હમણાં એનો નાશ થશે. આ રાક્ષસ કંઈક આવી જાય ને એટલે કંઈક માઇકમાં કરી જાય એટલે અમને હેરાન બહુ કરે. કંઈક લાઇટમાં વહી જાય. ગામડામાં લાઇટમાં વધારે રહીએ. અહીંયા તો શાંતિ છે, વાતુમાં નથી જાતો. ચારે યુગ ભેગા થયા ત્યારે કીધું મોટું કોણ? કલિકાલ કીધું સૌથી મોટો હું. તારી અંદર એવું શું છે? કલિકાલ કીધું કરને જો, મારા ગુણ ઈ છે, જેવું કર્મ કરો એવું ફળ મળે. કઈ રીતે? કલિકાલે એક દ્રશ્ય બતાવ્યું કે એક 4 ચોર છે. એ 4 ચોર પોતે નીકળ્યા ચોરી કરવા. કલિકાલે શું કર્યું? સોનાનો મૃગ બનાવ્યો, સોનાનું હરણ. 4 ચોરે એક બાણ માર્યું, ચારેયનું તીર એ હરણને લાગ્યું. 4 ચોર બાજુમાં આવ્યા કે હરણ તો આપણે ચારેયનું થાય, તો આપણે આનો ભાગ પાડી લઈએ. ત્યારે કીધું બહુ સારું. એક ચોરની બુદ્ધિ બગડી. એને કીધું ભાઈ ચારેયનો ભાગ થાય, પણ ના નહીં, પણ અત્યારે પેલા ભૂખ બહુ લાગી છે તો જમવાનું પેલા લેવા જાય. પણ કે હરણ લઈને કોઈ જમવા લઈને જાશું તો કોક લઈ લેશે કે આ ક્યાં છે પૂછશે.
એટલે પોતે કીધું એક કામ કરો, 2 જણા ધ્યાન રાખે, 2 જણા જમવાનું લેવા જાય. એ કે કાંઈક દેવું જ પડશે ને જમવાનું દેવા માટે. તો કે હા. એટલે હરણના કાન પાસે થોડોક ટુકડો કાપીને સાથે લઈ ગયા. વેપારી પાસે જઈને કીધું, ભાઈ અમારે પૈસા જોઈએ છે. સોનાનો ટુકડો આપ્યો, પૈસા લઈ લીધા, જમવાનું લેવા ગયા. વિચાર 2 જણાએ કર્યો કે આપણે 4 જણા છીએ, હરણનું સરખે ભાગે વિભાજન કરશું, પણ જો 2 ભાગ પડે તો વધારે ન મળે. બીજા ચોરે કીધું કઈ રીતે? એ કે આપણે જમવાનું લઈને જઈએ છીએ, એમાં એવું કરીએ થોડુંક જમવાનું હોય એમાં ઝેર પધરાવી દઈએ. ઝેર પધરાવી દઈએ પછી આપણે લઈને જાશું, એ કોથળી ઓર જમવાની આપશું, એ ઓલા લોકો 2 જમશે એટલે એ મરી જશે. હરણ આપણા 2નું અડધું અડધું થાય. બહુ સારું. આમ કઈ રસોઈ બનાવવા પાસે રસોઈ બનાવડાવી. કીધું ભાઈ અમારા પાસે હજી ટુકડો સોનાનો છે, એ તમને આપવો છે. ઓલા ભાઈ કીધું કઈ કારણ વગર તો આપો નહીં તમે. ત્યારે કીધું થોડુંક ઝેર પધરાવાનું છે અમુક રસોઈમાં, એની ભાગ અલગ રાખજો. કઈ વાંધો નહીં. ઝેર પધરાયું, 20 રસોઈ આપી, સોનાનો ટુકડો લીધો. લાલચ જાગી. લોભ છે, લાલચ છે ને, એ પણ એક પાપનું મૂળ છે. એ એક પાપનો ભાગ જ છે. લોભ થાય, લાલચ જાગે, એ પણ પાપનો ભાગ. એટલે સોનાનો ટુકડો લઈ લીધો, રસોઈમાં લાડુ બનાવ્યા, એમાં ઝેર પધરાવી દીધું. કેટલા વ્યક્તિ છો? 4 જણા છીએ, પણ ઓલા 2ને મારવા માટે લાડવામાં ઝેર નાખવાનું છે. એ 2ના 4 લાડવા, 8 લાડવા બનાવી આપો. બહુ સારું. ભાઈએ 10 લાડવા બનાવ્યા, 8 લાડવા આપી દીધા કે જાઓ આ ઝેરવાળા છે એ નોખા રાખો. બહુ સારું. 2 લાડવા ઝેરવાળા પડ્યા રહ્યા, 10 બનાવ્યા હતા, 8 આપી દીધા. વિચાર કર્યો કદાચ ઘટે તો માગવા આવશે. હવે ઝેરવાળા લાડવા લઈને ખાઈ જાય પછી કોઈ માગવા આવે તો એ 2 લાડવા ઝેરવાળા રાખ્યા. પણ લાલચ એટલી છે કે મને સોનાનો ટુકડો આપી ગયા એટલે એ 2 લાડવા રાખી દીધા અને પોતે ઘરનું કામ કરવા લાગ્યો. પોતાનો દીકરો સ્કૂલેથી આવીને વિચાર કર્યો બાપુજી લાડુ બનાવ્યા છે ને એ ઝેરવાળા લાડુ જમી લીધા. એ પોતાના પુત્રનો નાશ, મરી ગયો. કરને જો એને ખરાબ કર્મ કર્યું, બીજાને મારવા માટે ઝેરના લાડુ બનાવી દીધા તો પોતે પાપનો ભાગીદારી થયો એટલે એનું પરિણામ મળી ગયું. ઓલા 2 ઝેરના લાડવાને જમવાનું લઈને જતા હતા. સામે જે 2 હરણના સોનાનું ધ્યાન રાખતા હતા એને વિચાર કર્યો ઓલા 2 આવે છે, એને મારી નાખીએ તો હરણ આપણા 2નું થાય. ઓલા 2 નજીક આવ્યા, તીર મારી, એ 2નો નાશ થઈ ગયો. જમવાનું લઈ લીધું, લાડવા ખાઈ લીધા, એ પણ મરી ગયા. હરણ કોનું? કલિકાલે કીધું કે હરણ કોનું? કોઈનું નહીં. માટે કરને જો છે, જે જેવું કર્મ કરશે ને અવશ્યનું ફળ મળશે, મળશે ને મળશે. તમારે કરવા માટે દુનિયાને બતાવવાની જરૂર નથી. તમે શું કરો છો દુનિયાને શું બતાવવું? ઘણા લોકો શું કે પહેરવેશથી ઓળખાણ કાઢે કે આને કેવા કપડાં પહેર્યા છે. કપડાં પહેરવેશથી નહીં, એના સંસ્કૃતિ, એના સંસ્કારથી માણસને ઓળખવો, કપડાથી ન ઓળખવા. એના પહેરવેશથી શું ખબર પડે માણસ કોણ છે? એની બોલ ને તોલ, એના શબ્દ બોલાતા ત્યારે માણસ દેખાઈ જાય કે આ વ્યક્તિ આટલામાં છે. બોલાઈ જાય ત્યારે ખબર પડી જાય, ત્યારે ખ્યાલ આવી જાય આનાથી કેટલામાં, આમાં જ્ઞાન કેટલું છે, આમાં સંસ્કૃતિ કેટલી છે, આમાં સત્યતા કેટલી છે. એ માણસનો જ્યારે એનું જીવન ચરિત્ર જુઓ ને ત્યારે ખબર પડે. દેખાવથી કઈ ખ્યાલ આવતો નથી. માટે કરને જો, આ કલીનો ગુણ છે. એટલે 4 યુગ બનાવ્યા, બ્રહ્માજીને આયુષ્ય પ્રદાન કરી અને ત્યાર પછી બ્રહ્માજીએ માનસ સૃષ્ટિ ઉત્પન્ન કરી. ભગવાનના કહેવાથી બ્રહ્માજીએ 10 માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. મનમાંથી મરીચી ઋષિને, જો મનમાંથી, આંખમાંથી અત્રિ ઋષિને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી અંગીરા ઋષિને ઉત્પન્ન કર્યા છે. મુખમાંથી અંગીરા ઋષિ,
બે કાનમાંથી પુલત્સ ઋષિને, નાભીમાંથી પુલહ ઋષિને, હાથમાંથી ક્રતુ ઋષિને, ચામડીમાંથી ભૃગુ ઋષિ, પ્રાણમાંથી વશિષ્ઠને અને અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા અને ખોડામાંથી નારદ મુનિ ઉત્પન્ન થયા. આ 10 માનસ પુત્ર કહેવાના. અને ત્યાર પછી બ્રહ્માજીએ ભગવાને સહાય કરી. ભગવાને પોતાના દક્ષિણ સ્તનમાંથી ધર્મ અને પુષ્ઠ ભાગમાંથી અધર્મ ઉત્પન્ન કર્યો છે. હૃદયમાંથી કામ, ભ્રકુટીમાંથી ક્રોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીની દેવી માં સરસ્વતીને ઉત્પન્ન કર્યા. કોને? બ્રહ્માજીએ. મુખમાંથી સરસ્વતીને ઉત્પન્ન કર્યા છે. પણ સરસ્વતીના સ્વરૂપને જોઈને મોહિત થયા. ત્યારે પિતાએ દીકરાઓએ કીધું, પિતા, જે માનસ પુત્ર ઉત્પન્ન કર્યા ને એને કીધું કે આ તો મારી બેન છે. તમે પિતા કહેવાઓ અને તમે એની સામે આવી ખરાબ દ્રષ્ટિ કરો છો. મોહિત થયા. બ્રહ્માજીએ વિચાર કર્યો, ખોટું થયું. એટલે એ શરીરનો ત્યાગ કરી દીધો. બીજું સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ પોતાનું રૂપ બદલાવી નાખ્યું અને જે શરીર હતું એ શરીરના 2 ટુકડા કર્યા. એકમાંથી સ્વયંભૂ મનુ, એકમાંથી શતરૂપા રાણી. આ ઉત્પન્ન થયા. ત્યાંથી સ્વયંભૂ મનુમાંથી મનુ સૃષ્ટિ એટલે મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શરૂઆત થઈ. આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા. અને ત્યાર પછી આખું સમય માન આપી 84 લાખ યોનિઓ ઉત્પન્ન કરી છે આ પૃથ્વી લોકની અંદર. બધાને સમયનું માન આપ્યું. 4 વર્ણ બતાવ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બધાનું કર્મ બતાવ્યું છે. આ રીતે આખી સૃષ્ટિ રચના કરવામાં આવી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન, જ્યારે બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા, ત્યારે પૃથ્વી લોક ઉત્પન્ન કર્યો, પછી જ્યારે મનુષ્ય ઉત્પન્ન કર્યા અને મનુષ્યને રાખવા માટે પ્રયાસ કર્યો, ત્યારે પૃથ્વી હાજર નહોતી. હિરણાક્ષ નામનો યોદ્ધો એ પૃથ્વીને રસાતાળમાં લઈ ગયા હતા. ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો અને વિદુરજીએ મૈત્રેય ઋષિને પ્રશ્ન પૂછ્યો કે બાપજી, આ હિરણાક્ષ કોણ હતા? ત્યારે કીધું, સાંભળ, આ પૂર્વ જન્મના જય વિજય છે. એક વખત વૈકુંઠ લોકની અંદર ભગવાન નારાયણ બિરાજમાન છે અને દ્વારપાળની અંદર જય વિજય છે. ભગવાને મનોમન સનત કુમારોને બોલાવ્યા છે અને આ સનત કુમારો ગયા ત્યારે એની પરીક્ષા કરી છે. આડી લાકડી કરી અને સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો, જાઓ તમે રહેવાને લાયક નથી, તમે રાક્ષસ થઈ જાઓ. ભગવાને આવીને માફી માગી, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. સનત કુમારોએ કીધું, ભગવાન તમારી ભૂલ નથી, તમારા દ્વારપાલની ભૂલ છે. ભગવાને કીધું, દ્વારપાલની ભૂલ એ સ્વામીની ભૂલ છે. સેવકની ભૂલ એ સ્વામીની ભૂલ, દીકરાની ભૂલ એ પિતાની, વિદ્યાર્થીની ભૂલ એ શિક્ષકની ભૂલ છે, શિષ્યની ભૂલ એ ગુરુની ભૂલ છે. માફ કરજો. સનત કુમારો ગયા છે. જય વિજયને કીધું, તમારે રાક્ષસ થવાનું છે. ત્યારે કીધું, કઈ રીતે? ભગવાન કે 3 જન્મ લેવાના છે, જેમાં રાક્ષસ બનવાનો, અત્યાચાર ભ્રષ્ટાચાર કરવાનો અને તમને મારવા માટે હું પોતે પ્રગટ થઈશ. અને જો તમારે રાક્ષસ ન બનવું હોય તો ભગવાનના ભક્તો બનો. એમાં 7 જન્મ લેવાના અને જો એમાં પણ ભૂલ કરી જાઓ તો 7 ના 14 થાય ને 21 થાય ને 49 થાય. જય વિજય કઈ લાંબા કરતા ટૂંકું સારું. ભગવાન અમે રાક્ષસ બનવા તૈયાર થયા. એટલે જય વિજય પેલા જન્મમાં રાક્ષસ થયા હિરણાક્ષ અને હિરણ્ય કશ્યપુ, જેમાં ભગવાને વરાહ અને નૃસિંહ અવતાર ધારણ કરી બંનેનો નાશ કર્યો. ત્યારે સનત કુમારો છે એ ભગવાનના પરમ ભક્ત બન્યા હતા. કોણ? પ્રહલાદજી. અને ત્યાર પછીના બીજા અવતારની અંદર રાવણ અને કુંભકર્ણ થયા છે. ભગવાને રામા અવતાર ધારણ કરી તેનો નાશ કર્યો. ત્યારે ભગવાનના પરમ ભક્ત થયા. કોણ? વિભીષણજી. અને ત્રીજો જન્મ છે એ શિશુપાલ અને દંત વક્ર બન્યા છે. ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કરી તેનો નાશ કર્યો. અને શિશુપાલના પિતા દમઘોષ રાજા એ ભગવાનના પરમ ભક્ત થયા છે. આ રીતે 3 અવતાર ધારણ કર્યા છે.
એમાં હિરણાક્ષ છે એ પૃથ્વીને ગદા મારી રસાતાળમાં લઈ ગયા, વિષ્ટાના કિલ્લા બનાવ્યા અને બધા હાહાકાર મચી ગયો. દેવતાઓએ ભગવાન નારાયણની સ્તુતિ કરી. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીએ પણ ભગવાન નારાયણ ભગવાનની સ્તુતિ કરી. 3 પ્રકારનો પવન વાય છે, મંદ, શીતલ ને સુગંધિત, ચારે બાજુ આનંદિત વાતાવરણ. જય ભગવાનની આરાધના કરી. બ્રહ્માજીને છીક આવી અને ભગવાન બ્રહ્માજીના નાકમાંથી ભગવાન વરાહ ઉત્પન્ન થયા. બોલે વરાહ ભગવાન. અંગૂઠા જેવડું સ્વરૂપ હતું, જ્યોત જ્યોતમાં મોટું થઈ ગયું અને સમુદ્રમાં ઠેકડો માર્યો અને રસાતાળમાં ગયા, વિષ્ટા ખાઈ ગયા, દૂર કરી અને ત્યારબાદ ભગવાને પૃથ્વીને દાંત વડે ખેંચી. હિરણાક્ષ પૃથ્વીનું ઓશીકું કરીને સૂતો હતો. બહુ મોટું ઓશીકું રાખ્યું, ભાઈ કોઈ ખેંચે ને તો શું થાય? માથું ભટકાય. હિરણાક્ષનું માથું ભટકાણું અને ભગવાન એ પૃથ્વીને લઈને બહાર નીકળ્યા છે, બ્રહ્માજીને આપ્યા છે. અને ત્યારબાદ હિરણાક્ષ અને ભગવાન વરાહનું લડાઈ થઈ. હિરણાક્ષે ખૂબ માયા કરી, ભગવાન તેની માયા દૂર કરી અને ભગવાને ગદા મારી, દાંત છાતીમાં ભરાવ્યા અને હિરણાક્ષનું મૃત્યુ થયું. નિધનમ ગતઃ, તેની જ્યોત ભગવાનમાં લીન થઈ છે. હિરણ્યકશ્યપુને ખબર પડી. હિરણાક્ષનો શબ લઈ એના અગ્નિ સંસ્કાર કર્યા, કયા ધૂપ સાથે લઈ અને રહ્યા છે. દિતિએ ખૂબ રુદન કર્યું છે. ત્યારે હિરણ્યકશ્યપુએ કીધું, માં ચિંતા ન કર, સુરવીરનું મૃત્યુ તો ગુરુના ચરણારવિંદમાં હોય અને કા રણ મેદાનમાં હોય, પણ મારા ભાઈને મારનાર છે ને હું અવશ્ય મારીશ. આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ આ બેની કથા કહેવામાં આવી છે. હિરણ્યકશ્યપુની કથા ભગવાન નૃસિંહ અવતાર ધારણ કરી એનો નાશ કરશે, પણ એ કથા 7મ સ્કંદમાં આપેલી છે. અત્યારે કથા હિરણાક્ષને નાશ કર્યો, ભગવાને વરાહ અવતાર ધારણ કરી, જય જયકારની ધ્વનિ થઈ, દેવતાએ પૂજા પાઠ વંદન કર્યા છે અને ભગવાન અંતર ધ્યાન થયા છે. પૃથ્વીને સ્થાપિત કરવામાં આવી અને મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવ્યું. સ્વયંભૂમનુ અને શત્રુપા રાણી દ્વારા 3 દીકરી પ્રગટ થઈ છે, આકૃતિ, દેહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ કોને આપવા? ત્યારે રુચિક પ્રજાપતિને આપવામાં આવ્યા પુત્રિકા વિધાનથી. અને ત્યારબાદ દેહૂતિના લગ્ન કોની સાથે કરવા છે? આ વખતે ભગવાન નારાયણની સ્તુતિ વંદના કરદમ ઋષિ કરે છે અને કરદમ ઋષિને ભગવાને વરદાન આપ્યું, જાઓ તમને કામદુધા પત્ની પ્રાપ્ત થશે. કામદુધા આપણે કહીએ કામદુધા ગાય છે, એમ કામદુધા પત્ની કે જેની પાસેથી સર્વ મનોરથ પરિપૂર્ણ કરી શકું, આખી સૃષ્ટિ રચના કરવી છે. કરદમ ઋષિ પોતાના આશ્રમમાં ગયા અને ત્યારબાદ સ્વયંભૂમનુ અને શત્રુપા રાણી પોતાની દેહૂતિ નામની કન્યા લઈ બ્રહ્માજીને મળી અને આગળ ગયા છે કરદમ ઋષિના આશ્રમમાં. કરદમ ઋષિએ સ્વાગત કર્યું. સ્વયંભૂમનુની ઈચ્છા છે મારી દીકરી દેહૂતિ આ ઋષિને અર્પણ કરવા છે, પણ પેલા ગયા અને સાથે દેહૂતિને પણ લઈ ગયા હતા. 3 આસન આપ્યા છે, એક સ્વયંભૂમનુ માટે, એક શત્રુપા રાણી માટે અને એક દેહૂતિ માટે. દેહૂતિને ખબર છે કે મારા લગ્ન કરદમ ઋષિ સાથે સંપન્ન થવાના છે, એ મારા પતિ બનવાના છે, એ મને ખબર છે. તો એ મારા પતિ જો આસન આપે અને હું સ્વીકારું તો હું નરક યાતના ભોગવું, મને દોષ લાગે. મારા પતિ મને આસન આપે હું બેસી ન શકું, મારાથી ન બેસાય. પણ જો પતિ મારા આસન આપે છે એનો સ્વીકાર ન કરું તો એનું અપમાન થાય, એવો પણ દોષ લાગે. આજ પરીક્ષા છે સતીની. ત્યારે સ્વયંભૂમનુ શત્રુપા રાણી પોતાના આસન પર બેસી ગયા, પણ દેહૂતિ બાજુમાં બેઠા અને પોતે જે આસન કરદમ ઋષિ આપ્યું હતું એમાં પોતે હાથ રાખ્યો કે પતિદેવ તમારા આ આસન આપવા માટેનો ભાવ પણ હું સ્વીકારું છું, પણ મારા પતિ બનવાના છો એટલે હું એની પર બેસી ન શકું. આ સતી દેહૂતિ અને આ સતીને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય.
ત્યારે સ્વયંભૂમનું શત્રુપારાણીએ દેહૂતીને અર્પણ કર્યા છે. કર્દમ ઋષિએ સ્વીકાર્યા છે. લગ્ન સંપન્ન થયા. સમય પસાર થવા લાગ્યો અને માતા દેહૂતી અને કર્દમ ઋષિ ભગવાનનું ધ્યાન કરે. ભગવાન નારાયણ પ્રસન્ન થયા. માગી લ્યો શું જોઈ? માગવાનું કહેતા હોય તો આપના જેવો જ્ઞાની પુત્ર આપો. આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરી અંતર ધ્યાન થયા. અને 3 પ્રકારનો પવન વાય છે. મંદ મંદ, શીતલ અને સુગંધિત. ધીમો ધીમો પવન વાય, ઠંડો અને સુગંધિત. જેમ વરસાદ વરસવાનો પેલો વરસાદ વરસે પૃથ્વી ઉપર, અને જેમ શીતળ ઠંડી સુગંધ આવતી હોય એવી વ્યાપ્ત થવા લાગી. બધાય દેવતાઓ ઋષિગુણીઓ બધા ભગવાનનું ધ્યાન કરે. કર્દમ ઋષિના આશ્રમની અંદર કરોડો સૂર્યનારાયણનું તેજ પડવા લાગ્યું. ચારે બાજુ આનંદિત વાતાવરણ, બધાના મન પ્રસન્ન છે અને ભગવાન પ્રાદુર્ભાવ થવાની તૈયારી. કર્દમ ઋષિ પોતાના તપશ્ચર્યાના બળથી પોતે તપ વિધાન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે વરદાન પ્રાપ્ત કરી દેહૂતી પાસે ગયા. હે દેહૂતી, તમારી શું ઈચ્છા છે? દેહૂતીએ કીધું, પતિદેવ, આપ તો મારી મનની વૃત્તિ જાણો છો, આપ મારી સાથે રહો. અને કર્દમ ઋષિએ પોતાના તપશ્ચર્યાથી વિમાન બનાવ્યું છે. વિમાનમાં લઈ ગયા, જેમાં અપ્સરાઓ, સુંદર મજાના બગીચાઓ છે, સુંદર મજાના વન રહેલા છે. એ વિમાનમાં રહેવા લાગ્યા. આકાશ માર્ગે વિમાન ફરવા લાગ્યું. ઘણો સમય પસાર થઈ ગયો. દેહૂતી દ્વારા, કર્દમ ઋષિ દ્વારા 9 કન્યા ઉત્પન્ન થઈ અને પોતાના આશ્રમમાં બિરાજમાન થયા. આશ્રમમાં તેજ પડે છે. ચારે બાજુ આનંદિત વાતાવરણ અને ભગવાને વેદ દીક્ષાથી ધરવા માટે તૈયાર થયા. કર્દમ ઋષિએ દેહૂતી સામે જોયું અને ભગવાન કપિલ પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાન, કપિલ ભગવાન, કપિલ ભગવાન. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે બિંદુ સરોવરના કિનારા ઉપર. ત્યાં ભગવાન કર્દમ ઋષિનો આશ્રમ, ત્યાં ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું છે. કર્દમ ઋષિ આવીને પૂજા કરી છે અને કીધું, આપ 14 બ્રહ્માંડના અધિપતિ છો મારા નાથ, પણ તમારી માતાને જ્ઞાન આપજો. હવે હું તપશ્ચર્યા કરવા જાઉં છું. ત્યારે આ પ્રમાણે જ્ઞાન આપ્યું. ત્યારે દેહૂતી કહે છે, ભગવાન, આપ મને છોડીને જાઓ એનો ના નથી, પણ તમારી 9 દીકરીઓ છે એના વિવાહ સંપન્ન કરતા જાઓ. એના વિવાહ સંપન્ન કર્યા છે, જેની કથા આગળ કહેવામાં આવશે. પણ કપિલ ભગવાનને જ્ઞાન આપવા માટે કીધું અને કર્દમ ઋષિ ગયા પછી બિંદુ સરોવરના કિનારા ઉપર માતા દેહૂતીએ કપિલ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હે ભગવાન, તમને પ્રાપ્ત કરવા હોય તો શું કરું? ત્યારે સાંખ્ય યોગનું વર્ણન કર્યું છે. કપિલ ગીતા જેને કહેવાય, આ કહેવામાં આવી, માં, મને પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ હોય તો એ ભક્તિ છે. ભક્તિ છે ને એ મણી છે. યોગ દ્વારા પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય, પણ યોગ છે ને દીવો છે. દીવામાં પવન લાગે તો દીવો ઠરી જાય, પણ મણીમાં કોઈ દિવસ પવન લાગે તો ઠરે નહીં. ભક્તિ ભારે વાતમાં ઓળખાણ વિના આવે નહીં, જો આવી જાય તો જુગ જુગ જાવે નહીં. માં, ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. 9 ભક્તિ કીધી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્ય આત્મનિવેદનમ. 9 ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. આવી જ કથા રામાયણમાં આવે છે. સબરીને કોને કીધું તું? ભગવાન રામજીએ. રામજીએ 9 ભક્તિ સબરીને આપી છે. ચોપાઈ દ્વારા કહીએ, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, પ્રથમ
પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી કદ ભક્તિ મમ કથા પ્રસંગા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પહેલી ભક્તિ છે શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું, જ્ઞાનને પ્રાપ્ત કરવું. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ. બીજી છે કીર્તનમ, કીર્તન કરવું. સ્મરણ કરતા હોય, એકલા હોય ત્યારે સ્મરણ થાય. કીર્તન કરવા માટે 4-5 જણાની જરૂર પડે. ધ્યાન કરવા માટે, સ્મરણ કરવા માટે આપણે બેસીને તો 4-5 જણા ભેગા થઈને બેસી ન શકીએ. કદાચ મન એકાગ્ર થયું હોય તો બેસી શકીએ, ના નથી. નકર 4-5 ભેગા થાય તો કીર્તન થાય, સ્મરણ ન થાય. 4-5 બૈરાઓ ભેગા થઈને પછી આમ આંખ બંધ કરીને માળા બધાને ફેરવવા બેહવાનું. અડધી કલાક ના થાય ને તો બીજી પૂછે તમારે કેટલી થઈ? એટલી જ થઈ. હું તો એટલે પહોંચી ગઈ. મન ફરી જાય. સ્મરણ અને કીર્તન કરી શકો. હાથમાં વીણા હોય, ઢોલક હોય, મંજીરા હોય તો તમે એ સાથે બેસીને કીર્તન કરી શકો. તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, જ્ઞાન પ્રાપ્ત કરો, સ્મરણ કરો. કથા પ્રસંગા, બીજી ભક્તિ છે કથા પ્રસંગા, જ્ઞાન પ્રાપ્ત કરી કથા શ્રવણ દ્વારા, કીર્તન દ્વારા. પાદ સેવનમ, ભગવાનની સેવા કરવામાં, ભગવાનને સુંદર મજાનું સ્નાન કરાવવું, એવો ભાવ પ્રગટ કરવો. સેવા પણ છે ને, એ પણ બહુ મહાન છે. જ્યારે સેવા કરતા હોય ત્યારે જલ છે, ગંગાજીનું છે, યમુનાજીનું છે, એમાં સુંદર મજાનું કેસર પધરાવ્યું છે અને ભગવાનને સ્નાન કરાવતા હોય. કહીને આપણે જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. કેસર ઘોડી સ્નાન કરાવો સામળા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામળા. જલનો ભાવ, એમાં કેસર છે, ચંદન છે, આ બધું ભેળવી અને સુંદર મજાનું સ્નાન કરાવી. એ પાદ સેવન એટલે ને વસ્ત્ર, અલંકાર, આભૂષણ આ બધું અલગ કરવું, તિલક કરવું, આ બધી પાદ સેવન પૂજા કરવી. અર્ચનમ, અર્ચના કરવી, ભગવાનની પ્રાર્થના. અર્ચના છે ને એ આંખ ખોલીને ભગવાનની સામે કરવી જોઈએ. આપણે ભગવાનની અર્ચના કરવા માટે ભગવાનના મંદિરે જાય ને, પછી ઘણા શું કરે, મંદિરે જાય ને સીધા જેવા મંદિરમાં પહોંચીએ કે ન પહોંચીએ આમ આંખ બંધ કરી દઈને હાથ જોડે, ઘડીક વાર જોવે, પછી આમ જેવી દ્રષ્ટિ 1 સેકન્ડ પડી ન પડી માથું નમાવીને હાલતા થઈ જાય. પછી ઘરે જઈને કોઈ પૂછે તો ભગવાન પાસે દર્શન કર્યા તો હા, તો ભગવાને વાઘા કેવા પહેર્યા હતા તો એ ખબર નથી. ન્યા જઈને આંખ બંધ નથી કરવાની મારા વાલા, ન્યા જઈને તો તારા હૃદયની આંખ ખોલવાની છે. ન્યા જઈને તો પાપણ ખોલ, દર્શન કર. તો એ અર્ચના, વંદન, વંદન છે ને નંદનવનનું પુષ્પ છે. વંદનથી જગત જીતાઈ જાય. હો, ગમે ત્યારે તમે કોઈ પણ ઝઘડો થયો હોય, કોઈ બોલચાલ થયા હોય ને વંદન કરવાના. હશે ભાઈ, હું પગે લાગુ છું, વંદન કરું છું, એટલે અડધો કરજો તો ન્યા સમાપન થઈ જાય. દાસ્યમ એટલે દાસ્ય ભાવ, કે ચરાચર મારા સ્વામી છે, હું એનો દાસ છું. તમે હરેકની અંદર ભગવાનના દર્શન કરો, માતા પિતાની અંદર, વડીલોની અંદર, અને દાસ્ય ભાવથી સેવા કરો કે મારા ઠાકોરજીની સેવા કરું છું, મારા ભગવાનની સેવા કરું છું, મારા પ્રભુની સેવા કરું છું. તમે જે કર્મ કરતા હોય એ બધું કૃષ્ણ માટે કરો છો, એ નારાયણ માટે કરો છો, એવા ભાવથી કરો. દાસ્ય ભાવ.
તમે એના દાસ છો, મારા સ્વામી ઈ છે. પણ એમાં પછી ભય ન રાખવો. ઘણા શું કરે, ભક્તિ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, ભય રાખે. નિર્ભય ભક્તિ હોવી જોઈએ. ભયથી ભક્તિ ન થાય. કદાચ કરતા કરતા કઈ ઢોળાઈ ગયું તો એવું નહીં સમજવાનું કે હવે ભગવાન ઠાકોર અમારો નારાજ થઈ જશે. એવું નહીં રહેવાનું. અંધશ્રદ્ધામાં બને એટલું પડવું નહીં. બીક છે ને, બીક એ તમને અંધશ્રદ્ધામાં વધારે લઈ જાય. નથી ઘણા એ કહેતા કે આ વાર છે તો આમ ન કરવું. એના નિયમ અનુસાર તમે ન કરો તો વધારે સારું. પણ કદાચ એ નિયમ અનુસાર કદાચ તમે ન કરી શક્યો, નિયમનો ભંગ થઈ ગયો, એમાંથી મારો ઠાકોર કોઈ ખીજાય નહીં. ભગવાન એટલો નિષ્ઠુર માનો છો તમે? ભગવાન એટલો દયા વગરનો છે? ઘણા નો કે શનિવારે કે દાઢી કરાવી તો હનુમાનજી ખીજાઈ જાય. હવે હનુમાનજીને તારી દાઢીમાં હું જોઈ ગયા ભાઈ? આટલી દુનિયામાં કેટલે પબ્લિક છે, તારી એક દાઢીમાં હનુમાનજી ગદા લઈને મારવા આવે તને? એટલો ભગવાનને નિષ્ઠુર માનસ? ભગવાન એવો છે? એ તો દયાળુ છે બાપ, દયાનો સાગર ભરેલો છે. કદાચ જાણતા અજાણતા કદાચ ક્યારેક ભૂલ થઈ જાય, પણ પછી તમને અફસોસ થાય તો ભગવાન માફ પણ કરી દે. એમાં એટલો ભય ન રાખવો. નિર્ભય ભક્તિ કરવી. હશે થઈ જાય. દેહ રાખતા ધર્મ છે. મારા ગુરુ મને બહુ કહેતા, દેહ રાખતા ધર્મ. નવરાત્રીના ઉપવાસ કરીએ ને, જમીન ઉપર સૂઈ જાય ને, પછી બહુ કરી બસ કરને ભાઈ, હવે આ દેહ પેટના જીવડા હુકમે ખોટા ઓલા કરસ. થાય એટલું કર. જેટલી ભક્તિ તમારા તમે થાય કરી શકો. ના નહીં, તમે એકાદશીના વ્રત ધારણ કરો, પારણા પછી કરો, પછી ઉપવાસ કરતા નિર્જળા એકાદશી કરતા હોય કે જલ મુખમાં મૂકવું નહીં. એકાદશી 4 પ્રકારની છે: હંસી, મૃગી, વારાહી અને નિર્જળા. એકમાં તમે એક ટાઈમ જમી શકો, એકમાં તમે ખાલી ફલાર કરી શકો, એકમાં તમે ખાલી જલ પી શકો, પ્રવાહી પી શકો, એકમાં જલ પણ નહીં પીવાનું, કેવલ વાયુ પીને રહેવાનું. થાય તો કરો. પણ પછી ઘણા શું કે અમારી ઘરે નાનામાં નાનું છોકરું હોય ને, ઈ 11 રી અદા અમને એમ કહે, પણ હુકામે ન રહી. 11 જાતના ફરાળ બનાવ્યા હોય, 2-3 જાતની વેફર હોય, 2-3 જાતના શીરા હોય, હલવો હોય, કેટલું હોય, એમાં દાણા અને માંડવી પાક ને હવે કેટલું બધું બનાવી નાખે. પછી છોકરા હુકામે ન રહીએ. ઘણી વાર તો આમ બીજા એમ કે અદા જમવા કરતા ફરાળમાં મજા છે. નામ ફરાળ, બાકી ખરેખર ફલ આહાર. ફલ એટલે કેવલ ફળ, એનો આહાર કરવો, એની ઉપર રહેવું એમ. અને ફળ પણ કેવા? જે ઓટોમેટિક નીચે પડી ગયા હોય ને એ. વૃક્ષને અંદર ફળ તોડીને પણ આહાર ન કરવો. એટલે એનો નિયમ છે. પણ થાય એટલું કરવું. ના નથી, કરજો. નિર્જળા એકાદશી કરવી તો કરજો, આપને કઈ વાંધો નથી કઈ. અને કરશો ને કદાચ હું હાજરમાં આવીશ તો ફરાળ કરવા આવી, શું કામ ના પાડું? બોલાવજો, આવશું હોત. તમને ફાવે તો કરજો, પણ એટલું નહીં કરતા કે જેમાં તમને ભય ઉત્પન્ન થાય અને ઈશ્વર પ્રત્યે તમારો ભાવ ઘટી જાય. એવું નહીં કરતા. એટલું ઓછું. આ દાસ્ય ભાવ છે. સખ્ય આત્મ નિવેદનમ બધું આપી દેવું. કદાચ મારું આમ થઈ ગયું તો એ તારું છે. મારા પરિવાર બાળકો છે તો એ ભગવાન તમારા છે. કદાચ એ સવડે રસ્તે લઈ જાય, ખરાબ રસ્તે લઈ જશો, ભગવાન તમારે ધ્યાન રાખવું. અને એકવાર તમે ભગવાન ઉપર સોંપી દો ને, પછી ભગવાન તમારું અવશ્ય પાર પાડે ને પાડે. ગમે તે કાર્ય કરતા હોય એ ભગવાનને, એને કૃષ્ણને અર્પણ કરવું. કાંઈ પણ કર્મ કરો, કૃષ્ણાર્પણમસ્તુ. જે પણ અર્પણ કરો, જેટલા જપ થાય ભગવાનને અર્પણ. જેટલી સેવા પૂજા કરો ભગવાન તમને અર્પણ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મોર. મારું કંઈ છે જ નહીં. કદાચ કોઈ આવે તો, કોઈ એવો આપત્તિઓ આવે તો કહી ન શકીએ કે મારી પાસે કંઈ છે. બધું ભગવાન હાથ પગ ત્રીજું માથું બધું તને આપી દીધું, અમારું પાસે કંઈ છે નહીં. આવો ભાવ ઉત્પન્ન થાય. આ સખ્ય આત્મનિવેદનમ. આત્માથી ઈશ્વરને અર્પણ કરવું, આત્મનિવેદનમ. આ ભાવ, આ નવધા ભક્તિ છે. એ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય માં. અને ત્યાર પછી અષ્ટાંગ યોગની કથા કીધી છે. યોગ દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાય.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યેય, ધ્યાતા, ધ્યાન, સમાધિ, આ અષ્ટાંગ વાણી, આ અષ્ટાંગ યોગ રહેલા છે. એના દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાય. પેલો ભાગ છે યમ. યમના પણ 5 ભાગ છે. યમની અંદર અહિંસા, હિંસા ન કરવી, સત્ય બોલવું, અસ્તેય એટલે કોઈ દિવસ ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અને અપરિગ્રહ કોઈ દિવસ કોઈ પાસે હાથ લંબાવો નહીં. આ યમ. યમના 5 ભાગ. પછી બીજો આવે છે નિયમ. તો નિયમના પણ ભાગ રહેલા છે. એમાં નિયમ કયો તો કે સોચ એટલે પવિત્રતા રાખવી, જેટલું થાય એટલું પવિત્રતા રાખવી. બીજો ભાગ છે એ સંતોષ. સંતોષ મેવ પરમ ધનમ. મોટામાં મોટું ધન હોય તો કયું છે એ સંતોષ. સંતોષ રાખવો. ત્રીજું તપ કરવું. તપ તમે ગમે ત્યારે કરી શકો. અત્યારે તમે તપ કરો જ છો ને. કેટલા વાગ્યા તો કે 12:30 થયા. ઘણાને ભૂખ લાગી હશે છતાં પણ એ ભૂખને ગણતા નહીં હોય, એ કથાનો ભાવ પ્રગટ કરી અને કથા હૃદયમાં ઉતારતા હશે. તો આ એક તપ છે. એક જગ્યાએ આટલી વાર બેસી શકો, આ તપ છે. આટલી જેટલી વાર નામ લ્યો એટલે લેવાય, આ તપ છે. તો તપ જેટલું થાય એટલું કરવું. ત્યાર પછી સ્વાધ્યાય, જેટલું થાય એટલું પઠન કરવું, વાંચવું. વાંચવાથી પણ જ્ઞાનની વૃદ્ધિ થાય. અને ત્યાર પછી છે ચિંતન, ઈશ્વરીય ચિંતન કરવું. હર હંમેશા તમારી પાસે થોડીક વાર સમય હોય, અડધી કલાક, કલાક હોય, બાળકો સ્કૂલેથી ન આવ્યા હોય, પતિદેવ બહાર નોકરી ગયા હોય, એકલા ઘરે હોય, અથવા તમે નોકરી કરીને ઘરે આવો છો, તમે બસમાં બેઠા છો, એકલા બેઠા છો, તો ઈશ્વરીય ચિંતનમ, ઈશ્વરનું ચિંતન કરો. એટલો સમય છે, કોઈ વિચારમાં વ્યતીત ન કરો. ભગવાનનું નામ સ્મરણ કરો, ઈશ્વરીય ચિંતન કરવો. ઉઠતા, ચાલતા, બેસતા ભગવાનનું નામ છે ને સાવ સહેલું છે ને, ગમે તે જગ્યાએ લઈ શકીએ. ભગવાનનું નામ બહુ સહેલું, બટેકા જેવું છે, બધી જગ્યાએ હાલે. હવે તમે રામ રામ બોલતા હોય, સવારમાં ઉઠીને આપણે ગામડાઓમાં છે મળે એટલે એમ કે રામ રામ, એવી રીતના બોલતા હોય. સ્મશાને જતા હોય, સબ આમ ખંભા ઉપર હોય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલાય. લગ્નમાં જાય તો ન્યાય રામ રામ, જય શ્રી કૃષ્ણ, ભગવાનનું નામ લેવાય. સ્નાન ન કર્યું હોય, કોઈ ઘરે આવ્યા હોય, પધારો પધારો, રામ રામ ભાઈ, જય શ્રી કૃષ્ણ, એમ બોલાય. બટેકું બધે હાલે, એકટાણું હોય એમાંય હાલે, ફરાળ હોય એમાંય હાલે, લગ્નમાં બનાવો તો હાલે, ને મૃત્યુ થઈ ગયું પાછળ દાડો કરતા હોય એમાં બટેકાનું શાક બનાવીને બનાવો તોય હાલે. એમાં આખા ભરેલ રીંગણા ન બનાવાય ને. કોક એમ કે મરી ગયા છે ને આવા ભરેલ રીંગણા બનાવ્યા ન થાય. એટલે ભગવાનનું નામ છે, ગમે ત્યારે અહર્નિશ લઈ શકો. ઈશ્વરીય ચિંતન. તમે જ્યારે ફ્રી હો ત્યારે અમારે એક જ વિચાર, એક યાદ રાખવું, તમે અત્યારે ફ્રી છો, નવરા છો, કંઈ કામ નથી, થોડીક વાર 5-10 મિનિટ તો કે રાહ જોવાની કીધી છે ને, એ સમય છે, તો એ સમય દરમિયાન ભગવાનનું નામ લેવું. પણ અત્યારે મોટો મોટો શત્રુ છે, 2 મિનિટ હોય તો એ મોબાઈલ. 2 મિનિટનો ટાઈમ મળ્યો નથી કે મોબાઈલ ખોલ્યો નથી. દુનિયામાં કોઈ કોઈનું નથી ને એનો મોબાઈલ છે, અને જેનો મોબાઈલ છે ને એનું કોઈ નથી. ઘણી વાર તો આમ પૂછવું પડે, તમને કીધું તું ખબર છે ને? ના ના, મારું મોબાઈલમાં ધ્યાન હતું, એનું કોઈ નથી. અને કોઈ નથી એટલે મોબાઈલ હોય એટલી સમય કાઢી નાખે. એ જ વસ્તુ છે ઈશ્વરીય ચિંતન. અહર્નિશ ભગવાનનું સ્મરણ કરો. તમને જેટલો સમય મળ્યો છે એટલું ભગવાનનું નામ લ્યો, પણ ચિત્ત ભગવાનમાં રાખો. માળા એક કરો આખા દિવસની અંદર, ના નથી, પણ એટલા ભાવથી માળા કરો કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય અહર્નિશ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનની મૂર્તિ એ હૃદયમાં બિરાજમાન છે, એની સામે હું ગુણગાન ગાઉં છું. ઈ મારી સાથે ગાય છે ગોવિંદ, વિઠ્ઠલ, દામોદર, કૃષ્ણ. એનું સ્વરૂપ તમે ધ્યાનમગ્ન બની જાઓ. હૃદયમાં ભગવાનનું તમારું સાક્ષાત્કાર એ હૃદયમાં સ્વરૂપ પ્રગટ થાય અને એના માધ્યમ દ્વારા તમે જપ કરો એટલે ઈ જપનો તમે અહર્નિશ આનંદ ઉત્પન્ન થાય અને જે આનંદ ઉત્પન્ન થયો ઈ જ ઈશ્વર. તમારો ભાવ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, ઓટોમેટિક ખબર ન હોય, એકાંતમાં બેઠા હોય, અશ્રુની ધારા જ વહેવી થઈ જાય, રોમાંચ ઉભા થઈ જાય, ત્યારે સમજી લો કે ઈશ્વર નજીક છે. પણ એ ક્ષણને ગુમાવી નહીં, એનાથી ડરવું નહીં, ભય ન લઈ આવવું. બસ એના જપ ઉપર ધ્યાન રાખવું અને એને સોંપી દેવું. તારે શું કરાવવું છે, મારે શું કરવું છે મને ખબર નથી, તારે કેમ લઈ જાવો છે એ તારે જોવાનું છે. મારી પાસે કઈ છે જ નહીં, મને કઈ ખબર પડતી નથી, મને કઈ આવડતું નથી, મને કઈ ખબર જ નથી.
શું છો તું એની મને ખબર નથી, પણ તારે શું કરવું છે, તારે મને કેમ લઈ જવો છે એ તું જાણ. મને શું ખબર છે. અભિમાન ન હોવું જોઈએ, નિર્મળ ભાવ, આત્મ સંવેદનમ, બધું ભગવાનને અર્પણ કરી દેવું, એને શરણમાં આવી જવું. અને જપ એનો અહર્નિશ જપ કરવો, તો જ ભ્રમણા નાશ પામે, નકર નાશ ન પામે. પછી એનું કોઈ સમયનું માન ન હોય. તમે ઘણી વાર ઘણા લોકોનો કે અદાવું 1 કલાકમાં 25 માળા તો કરી જ નાખું, એવો ટાર્ગેટ આમાં ન હોય. પછી માળા એવી થતી હોય ને, માળા હોય ને 100 પારાની હોય, 108 પારાની હોય, પછી એમાં એક મેર હોય. મેર એટલે ફૂલકા જેવું બનાવેલું હોય. એ મેર શું કહે છે, ભાઈ તારા મનનો મેળ હોય ને તો મને અડજે, તારો મનનો મેળ નથી તો મને શું કામ એને સ્પર્શ કરસ. माला बनाई काष्ट की बीच में डाला सुत, माला बिचारी क्या करे जपने वाला कपूत. माला काष्टनी रुद्राक्षनी तुलसीनी माळा बने. सूत એટલે દોરો પોરવામાં આવે, પછી માળા કરતા હોય. પછી ઘણી વાર માળા કરીએ, ઘણાને પૂછાયો કે કેટલી માળા કરો, એટલે કે આખા દિવસમાં 100 માળા કરું છું. એવા માળા કરતા કરતા મારા 30 વર્ષ વયા ગયા. અને પછી ગીતા ગાતા ગીત ગાને ભજન ગાતા હોય, ધોળ ગાતા હોય. મને ન મળ્યા રામ રખવાડા, મારા ઘસાઈ ગયા પારા. ન મળ્યા રામ રખવાડા, ક્યાંથી મળે? તે નક્કી જ કર્યું તો કે રોજની હોજ કરવી. રોજનું એક ટાર્ગેટ જ છે ને, કે રોજની 100 કરવી. પછી માળાઈ કેવી થાય? ભાઈક પારા પારો આવ્યો તારા પછી મારો વારો, ભાઈક પારા પારો આવ્યો તારા પછી મારો વારો, જાય દીધે માર. ઘણી વાર તો એવી રીતના જપમાં બેઠા હોય ને, 4-5 બૈરા હોય, અમે બૈરાઓ નહીં પુરુષો હોય ને, બૈરાઓને એમ થાય અમારી પર પ્રહાર કરે હતા. પછી બેઠા હોય ને પછી એમ કહે કે જાય એટલે એમ કે મેં તો આટલી માળા પૂરી થઈ ગઈ. ઓલો કે તારે હમણાં કાંઈ નહીં, મારે તું જોજે ને હું બપોર થાય તો આટલી પૂરી કરી નાખીશ. આ ફળીભૂત ન થાય, કરવા ખાતર કરો એનો કાંઈ મતલબ નથી ભાઈ. તમારામાં જેટલું હોય એટલું આપવાની કોશિશ કરો, ઈશ્વરને આપો. અને ઈશ્વર પાસે સત્યનો ઉઘાડા થઈ જાઓ. ઈશ્વર પાસે તમે મન ખોલી દો કે ભાઈ હું આવો છું. એની ઉપર સત્ય ઉપર વાત કરો એટલે ઈશ્વર અવશ્ય વાતને સ્વીકારે. એકાંતમાં એવું લાગે ને કે તમને બીક લાગતી, કોઈ સાંભળી જાહે તો બાયણા બંધ કરી દેવા. એટલે ભગવાનને કહી દેવું, ભગવાન આજે આટલું ખોટું બોલ્યો, ઓને આટલા છૈત્રા, ઓને આટલા લઈ લીધા. ભગવાન પાસે પ્રકાશ કરી દો ને તો પણ ભગવાન એ તમને માફ કરી આપે. પણ ઈશ્વરીય ચિંતન, સખ્ય આત્મ નિવેદનમ, આ નવધા ભક્તિ અને મા અષ્ટાંગ યોગમાં જે બીજો ભાગ નિયમ છે, એમાં ઈશ્વરીય ચિંતન કરી ભગવાનમાં મન લગાવી ભગવાનને પ્રાપ્ત કરવા. ત્યાર પછી માં યમ નિયમ, પછી આસન. એક આસન પર બેસીને આસન સિદ્ધિ કરી શકાય ભગવાનને પ્રાપ્ત કરવા માટે. માં પછી આસન, પછી પ્રાણાયામ, પૂરક, કુંભક ને રેચક. દક્ષિણ નાસકોરાથી શ્વાસને ભરવો, જપ કરવા, ભગવાનનું ચિંતન કરવું. પછી જેટલો 2 નસકોરા બંધ કરી શ્વાસને રોકી જેટલું ભગવાનનું ચિંતન થાય એટલું કરવું. અને જમણા નસકોરાથી ત્યાગ કરવો. ત્યાગ કરતા કરતા પણ ભગવાનના જપ કરવા. આ પ્રાણાયામ, પ્રાણાયામ દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાય. પછી માં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, નિરાકાર બ્રહ્મનું સ્મરણ કરી એમાં મનને સ્થિર કરવું, આ પ્રત્યાહાર. એમાં પછી ધારણા, કે જે ભગવાન નિરાકાર છે એને હૃદયમાં ભગવાનની ધારણા કરવી અને એ જ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. આ પણ ભાગ રહેલો છે. એમાં આ 6થું ધારણા. 7મું ધ્યાન, ભગવાનનું ધ્યાન કરવું. જે ભગવાનનો તમને હાથમાં ગોરબાપા ફૂલ ચોખા દઈને એમ કે ગણપતિ દાદાનું ધ્યાન ધરી જાઓ, એટલે આંખ બંધ કરીને ગણપતિ દાદાને આપણે બોલાવીએ છીએ એવું ધ્યાન કરવાનું છે. ભગવાન અહીંયા પધારી રહ્યા છે, આ ધ્યાન. અને ધ્યેય, ધ્યાતા ને ધ્યાન,
ધ્યેય શું છે? ઈશ્વરને પ્રાપ્ત કરવાનું. ધ્યાન કોનું? ભગવાનનું. ધ્યેય, ધ્યાતા ને ધ્યાન આપણે કરીએ છીએ. આ ત્રણ ભેગા થાય એટલે સમાધિ લાગી જાય. અને સમાધિ લાગી જાય ને પછી કેટલા સમય વયો જાય ખબર ન પડે. અંદરનું ભાન બહાર ન રહે, બહારનું ભાન અંદર ન રહે. આ અષ્ટાંગ યોગ દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાય. પણ છતાંય માં, જે જીવ છે આ જીવ સમજે નહીં. પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ પુનરૂપી જનની જઠરે શયનમ. ફરી વાર મૃત્યુ થાય, ફરી પાછો જન્મ ધારણ કરે. માં, પુરુષના અધિષ્ઠાન દ્વારા ધર્મ આવે, ધર્મ દ્વારા પછી તેનું અધિષ્ઠાન દ્વારા ગર્ભ ધારણ થાય. એ ગર્ભ છે 3 દિવસ સુધી ફેરા કરે, ફરતા ફરતા બોરના ફળિયા જેવું ફળ થાય. એમાંથી 1 મહિનો થાય એટલે મોટો આકાર રૂપ લઈ લે. એમાંથી 1 મહિનો થાય એટલે એમાંથી મસ્તક બહાર નીકળે. બીજો મહિનો થાય એટલે હાથ પગ અવયવ બહાર નીકળ્યા. ત્રીજો મહિનો થાય એટલે સંપૂર્ણ શરીર તૈયાર થઈ જાય. રક્ત, રજ્જા, માંસ, મેદા, અસ્થિ આ બધું પ્રાપ્ત થાય. સંપૂર્ણ ચોથા મહિના સુધીમાં સંપૂર્ણ શરીર તૈયાર થઈ જાય. એ માના એ નરક ભાગમાં વામકુક્ષીની અંદર જમણી બાજુ પોતે ઊંધે માથે લટકતો હોય. માં જે જમે એમાંથી એને પોષણ મળતું હોય. અને 5મે મહિનામાં જીવ પ્રવેશ કરે. પછી માં તીખા, ખારા, ખાટા એવા પદાર્થો જમે. એ એના શરીરને સ્પર્શ થાય એટલે એને વેદના ઉત્પન્ન થાય. પોતાના છેલ્લા 100 જન્મ સુધી યાદ કરે કે મેં કેટલા પાપ કર્યા, કેટલા પુણ્ય કર્યા. અને ઈ જ્યારે વારંવાર પોતે પાપી જીવાત્મા હોય, પોતે કરેલા પાપ હોય, એ ત્યાં પણ એને ભોગવા લાગે છે. અને માં એને 100 વીછી કરડે એટલી વેદના એક સાથે થાય. એક વીછી કરડે તો કેટલી વેદના થાય? 100 વીછી એક યારે કરડે ત્યારે એટલી વેદના એને ગર્ભમાં થતી હોય છે. અને ભગવાનને પ્રાર્થના કરે, ગર્ભ સ્તુતિ કરે ભગવાનની. હે ભગવાન, મને અહીંયાથી બહાર કાઢ. હું તારું નામ લઈશ, તારી ભક્તિ કરીશ, તારું સ્મરણ કરીશ. 9 માસ પૂર્ણ થયા, 10મા મહિનાની શરૂઆત થાય. યમરાજાને દયા આવે, ભગવાન હવે એને બહાર કાઢો ને. ભાઈ કે મારું નામ સ્મરણ નહીં કરે, ધર્મ ઉપર નહીં ચાલે તો યમરાજા કે ચિંતા કરો, માં લેવા હું જઈશ. પ્રસૂતિને વાયુમાંથી બહાર નીકળે. જેવો સંસાર રૂપી વાવડો વાય, એનો પવન લાગે એટલે ઉવા ઉવા ભગવાન તું વા હું આયા, બધું ભૂલાઈ જાય. ક્ષણિક જ્ઞાન, ગર્ભમાં જે જ્ઞાન થાય આ ક્ષણિક જ્ઞાન. પુરાણ વચાતું હોય, કથા વચાતી હોય, ન્યા જે જ્ઞાન થાય એ ક્ષણિક, થોડીક વાર. જે કથા પૂરી થાય એટલે બધા કપડામાં ખખેરે, હાલો આમ લઈને થાય હાલતા. એટલે અમારે ડોહી માં હતા ને, એને મને ભાવાર્થ કીધો, બધા કે આમ કપડા ખંખેરે એટલે હું કે ખબર? મેં ના ના, એ તમને કહેતા હોય. મેં શું કે તમારી કથા તમને, અમે અમારી ઘરે. મેં એ વાતે સાચી, અમારે તો એ જ કહેવાનું છે. પણ કપડા ભલે થોડી વાર આવે તો ખખેરવાય પડે. ના નથી પાડતો, પણ હૃદયમાંથી કથાને ન ખંખેરતા. ઈ ક્ષણિક જ્ઞાન જો રહી જાય તો ટકી જાય તો સારું છે, નકર પછી જેવા ભૂલાઈ જાય એટલે પૂરું. સ્મશાને જ્યારે શબ બળતું હોય ત્યારે એમ થાય એક દિવસ મરી જવાનું છે. ભાઈ, બધી વાત સાચી છે. આ આપણે કઈ ભેગું લઈ આવ્યા નથી. જેવા તમે અગ્નિ સંસ્કાર પૂરો થઈને બધા નાઈ લે એટલે હતા એવા ને એવા. બહુ વાર લાગી હો ભાઈ, 3-4 કલાક થઈ ગઈ. હવે ભૂખ લાગી, લાવો કાંઈ પાણી નથી પીધું, બધું ભૂલાઈ જાય. ક્ષણિક. ક્યારેક એવો આપણા જીવનમાં એવો ક્યારેક એવો સમય આવી જાય સાહેબ, કે જ્યારે આપણે કોઈ વિકટમાંથી એકદમ વીંટાઈ ગયેલા હોય, સંકટથી પૂરા ઘેરાઈ ગયેલા હોય ને, ત્યારે ઈશ્વરને યાદ કરી કે હે ભગવાન, હાવ તું સાચો છો, આ બધુંય ખોટું છે. પણ જેવા તમે સંકટમાંથી બહાર નીકળો એટલે હતા એવા ને એવા ભૂલાઈ જાય. ક્ષણિક જ્ઞાન, થોડીક વાર માન ટકે. પણ માં, આ જીવ સમજે નહીં.
અને પછી નરકમાં પડે, પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ, પાછો જન્મ મરણનો ફેરો ચાલુ થઈ જાય. પણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું અમારો સાથ દેજે, તું અમને સાચા માર્ગે લઈ જાજે, એટલે અમે કોઈ દિવસ ભૂલા ન પડીએ અને અવડે રસ્તે ન જાય. ઈશ્વરને સાથે રાખજો અને ભગવાનને કહેજો કે ભગવાન આ જન્મ નહીં, બધાય જન્મની અંદર અમને સાથ આપો. એટલે જ આપણે ભગવાનને કહીને, ભગવાન દેના હો તો દીजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ, अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख बनवारी, मेरे सिर पर रख बनवारी, अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. देने वाले श्याम प्रभु से मांगे तो हम क्या मांगे, देने वाले श्याम प्रभु से मांगे तो हम क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, श्याम प्रभु से मांगे तो और नाम और इज्जत क्या मांगे. मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे तू कृपा की बरसात, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख बनवारी, मेरे सिर पर रख बनवारी, है मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख गिरधारी, अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, हो देना हो तो दीजिए जन्म जन्म का साथ. हे भगवान जन्म जन्म સુધી તારો સાથ આપજે. જો તને વિસરાઈ જશું ને તો માર્ગમાં ભૂલાઈ પડી જશું. હો ભગવાનને સોંપી દેવાનું કે સત માર્ગ તું બતાવ. આ પ્રમાણે જ્ઞાન આપ્યું છે. સુતજી મહારાજ સૌનકાદિ ઋષિ મુનિઓને કહે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, મૈત્રેય ઋષિ વિદુરજીને કથા કહે કે કપિલ ગીતા દ્વારા માતા દેહુતીને જ્ઞાન આપીને દેહુતી માતા પોતે નદી બની ગયા. ભગવાન કપિલ છે એ કલકત્તામાં બિરાજમાન થયા અને ભગવાનની પૂજા પાઠ કરી ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. આપણે પણ ભાવથી જય જયકાર કરીએ. બોલીએ કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. જે 9 કન્યા હતા એના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા. એમાં અનસુયા નામની કન્યા એ અત્રિ ઋષિને આપવામાં આવ્યા. અત્રિ ઋષિને આપ્યા. ત્યારે અત્રિ ઋષિને આપ્યા અનસુયાને. ત્યારે દેહુતી માતાએ જ્ઞાન આપ્યું હતું, બેટા મોટામાં મોટો ધર્મ જ હોય ને તો તારા પતિની સેવા છે, તો જ મહાન સતી કહેવાય. આ પ્રમાણે જ્ઞાન આપ્યું છે. અને અનસુયાએ તન મન ધનથી પોતાના પતિની સેવા કરી છે. ચિત્રકૂટની અંદર આશ્રમ છે, ત્યાં અનસુયા અને અત્રિ મુનિ બિરાજમાન છે. અને અત્રિ મુનિની ખૂબ સેવા અનસુયાએ કરી. ત્યારે અનસુયા ઉપર પ્રસન્ન થયા. અત્રિ મુનિને કીધું માગી લ્યો શું જોઈ. ત્યારે માગવાનું કહેતા હોય તો ભગવાન આપણે સંતાન હોય તો કેવું સારું, જો આપની ઈચ્છા હોય તો. અત્રિ મુનિ ચાલતા થયા, પર્વત ઉપર જઈ તપશ્ચર્યા કરી, ઓમનો જપ કર્યો. ઓમનો જપ કર્યો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ પ્રગટ થયા. માગી લ્યો શું જોઈ.
ત્યારે કીધું ભગવાન હે જગદીશ્વર હું તમારે શરણે છું, માગવાનું કહેતા હોય તો આ દુનિયાને આ સૃષ્ટિને ઉત્પન્ન કરે, પાલન કરે અને સંહાર કરે એવો એક દેવ મને દીકરો આપો. બ્રહ્માજી કે હું સૃષ્ટિ ઉત્પન્ન કરું એટલે હું દીકરો આપીશ. વિષ્ણુ ભગવાન કે હું પાલન કરું છું એટલે દીકરો આપીશ. શંકર ભગવાન કે હું સંહાર કરનાર દેવ છું એટલે દીકરો આપીશ. તો મારે 3 દીકરા જોતા નથી, મારે એક દીકરો જોઈ છે. કીધું અમારા ત્રણેય દ્વારા એક એક પુત્રનું પ્રાગટ્ય થશે, પણ ભગવાન મારે એક પુત્ર જોઈ છે. ત્યારે કીધું જાઓ. બ્રહ્માજી કીધું મારા અંશથી ચંદ્રમા ઉત્પન્ન થશે, પોતાનું તેજ એ ભગવાન વિષ્ણુ દ્વારા જે ઉત્પન્ન થશે દત્તાત્રેય એને પોતાનું તેજ આપી અને ચંદ્રમા વનમાં વહી જશે. શંકર ભગવાન કીધું મારા અંશથી પુત્ર પ્રગટ થશે દુર્વાસા, એ તમારે પોતાનું તેજ દત્તાત્રેયને આપી એ પણ વનમાં વહી જશે. અને ગુરુ દત્તાત્રેયને 3 મુખ ઉત્પન્ન થશે. આ પ્રમાણે કીધું, આશીર્વાદ આપી અત્રિ મુનિ પાછા ફર્યા. અનસુયા પાસે ચિત્રકૂટની અંદર ગયા, બધી વાત કરી છે. ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે. ત્યાં રહેવા લાગ્યા અને ગંગાજીના કિનારો રહે છે, ખડખડ જલ વહે છે, બધાના મન પ્રસન્ન, ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. દેવતા, યક્ષો, ગંધર્વો, કિન્નરો, ભગવાનના ભક્તો, વૈષ્ણવો, ઋષિમુનિઓ એ આવી અને ચિત્રકૂટ આશ્રમમાં, અત્રિ મુનિના આશ્રમમાં પધારે, જ્યાં સતી અનસુયા છે એ પતિ ધર્મ બજાવે છે અને 3 લોકની અંદર જેની કીર્તિ ફેલાણી છે. ચારે બાજુ અનસુયાની ચર્ચા થાય. આવે બધા ભજન કરે, ભક્તિ પૂજા પાઠ થતા હોય, યજ્ઞ થતા હોય, ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. નારદ મુનિ પધાર્યા. નારાયણ કરતા કરતા આવીને થોડોક સમય રોકાણા. વિચાર કર્યો હવે અહીંથી જાઓ. નારદ મુનિ ચાલતા ત્યાં ઝઘડો જોયો નથી ઘણા સમય થયા. નારદ મુનિ કજિયો કરાવતા, કોકના ઘરમાં જઈને ઝઘડો કરાવે, પણ ઝઘડો કેવો હતો જેનો સરવાળો સારો હતો, કોટના પગથિયા ચડે એવો નહીં. નારદ મુનિ એવા કોઈ ખરાબ નહોતા, ભગવાનના પરમ ભક્ત હતા. અને ઈ નારદ મુનિ ગયા છે, વિચાર કર્યો કંઈક ઝઘડો કરાવવો છે. મોટા ઘરમાં સીધા કૈલાસમાં ગયા. પાર્વતી માતાએ સ્વાગત કર્યું. મહાદેવ હાજર હતા નહીં. લાડુ જમાડ્યા. લાડુ બહુ મીઠો છે બા, એવો સ્વાદિષ્ટ લાડુ છે ની વાત જવા દો. પાર્વતી માતા કીધું ગુરુજી સારું કહેવાય ને, તમને લાડુ ભાવ્યા ને? હા માં બહુ લાડુ ભાવ્યા છે, બહુ સ્વાદિષ્ટ છે, પણ અનસુયા જેવા નહીં. આ પ્રમાણે કીધું. હવે આ તો એક નિયમ છે કે સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરો, એટલે હું નથી કહેતો, પણ થાય ખરા તકલીફ, વેદના થાય, એટલે ન ગમ્યું. એવું છે. નારદ મુનિ કેમ એ વધારે ઘી નાખે એવું નથી માં, એના પતિવ્રતા ધર્મ બળ એવું છે. એ સતી છે તો શું કહેવાય? અમે સતી નથી, તમે પણ માં સતી કહેવાવ ના નહીં, પણ ઈ આખું વૃક્ષ કહેવાવ, તમે એક પાંદડું કહેવાવ. તમે સતી છો એમાં ના નહીં. તેનાથી વધુ હોય તો મારા બાબા આવે એટલે એને કહેજો પતિવ્રતા ધર્મનું ખંડન કરવા જાય, એટલે તમે એનાથી વધી જાઓ. સીધા વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજીએ સ્વાગત કર્યું. કઢિયલ દૂધ, કેસર, કાજુ, બદામ, પિસ્તા નાખીને આપ્યું. સ્વાદિષ્ટ છે માં, બહુ સુંદર છે, પણ અનસુયા જેવું નહીં. ત્યાં ઈ કજિયાનો બી રોપ્યું. મારે વધવું હોય તો ઈ અનાજનો ઢગલો કહેવાય, તમે એક દાણો કહેવાવ. વધવું છે મારા ભગવાન આવે એટલે મોકલજો, એના ધર્મનું ખંડન કરવા માટે. બહુ સારું. બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને વાત કરી, માં સાવિત્રીને વાત કરી. આશ્રમ ચોખ્ખો છે પણ અનસુયા જેવો નહીં. ન્યાય કજિયાનું બી રોપ્યું. નારદ મુનિ ચાલતા થયા. વૈકુંઠ પાસેથી નીકળ્યા. ભગવાન નારાયણ વૈકુંઠમાં જતા હતા. નારદ મુનિને જોઈ ગયા. ચાલો સાથે. નારદ મુનિ કે અત્યારે નથી આવું. નહીં નહીં ચાલો સાથે બેસીને ભોજન કરીએ. નારદ મુનિ કે અત્યારે ટાઈમ નથી. ભગવાને કીધું સાચી વાત કરો, ઘરે ગયા હતા વૈકુંઠમાં? તો કે હા. કે કજિયો કરાવ્યો છે ને કાંઈથી પાછો વળી જાવ? અરે ભગવાન આપ જાઓ તો ખરા. ભગવાન ગયા છે કૈલાસમાં. શંકર ભગવાન ગયા. બ્રહ્મલોકમાં બ્રહ્માજી ગયા. લક્ષ્મીજીએ નારાયણ ભગવાનને પ્રાર્થના કરી, બાબા તમે મારું એક કામ કરો. બોલો શું?
એમ નહીં, કઈ કસમ ખાવ. હવે તમે શેની કસમ ખાવ? તમે કયો ઈ કામ કરીશ નહીં બાબા. નારદ મુનિ કીધું તો ભગવાનનું ધ્યાન રાખજો, ભગવાન ચતુર બહુ છે હો. પેલા તો કસમે લેવડાવતા ને, ખોટે ખોટી, ઘણા કસમ ખાય ને હાવ ખોટી ખાય. હાલતા ને ચાલતા કસમ ખાતે ધજાવારા ના હામ, ધજાવારા ના હામ. નારાયણ ભગવાન લક્ષ્મીજી પાસે ગયા છે. લક્ષ્મીજીએ પ્રાર્થના કરી, ભગવાન તમે કસમ ખાવ તો હું માનીશ. ત્યારે નારાયણ ભગવાને કીધું તમે કહેતા હોય તો હે લક્ષ્મી, નદીમાં ઊભો રહી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને કહું. તમે કહેતા હોય તો સસલાને શિંગડા આપું, તમે કહેતા હોય તો વાંજિયાને પુત્ર આપું. તમે કયો આપવા તૈયાર છો? નહીં, આપ કહો તો ખરા. તમારું વચન વ્યર્થ નહીં જવા દો. વચનની કિંમત છે. વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય બ્રહ્માંડના પાઠ. વચનની કિંમત હોવી જોઈએ, કસમની કિંમત હોવી જોઈએ. કસમ તો નથી કહેતા ધજાવાળાના હામ. પછી કોઈ જાણકાર હોય ને એમ કે તો ધજાવાળાના હામ ખાસ, એટલે કે દ્વારકાનાથ ને માતાજી ઈ ધજાવાળા નહીં તો ઓલો ટ્રેનમાં પકડતો હોય ને લાલ ને લીલી ઝંડી વાળો, ઈ ક્યાં આપણો હગો થાય? લે એની કસમો ખાઈ લે. પણ કસમ એટલે કિંમત, વચન, વચનની કિંમત હોવી જોઈએ. તમે જે વચન આપો ને એની વચનની કિંમત પેલા હતી. ત્યારે કીધું બહુ સારું, બોલો શું છે તમારી જે વાત હોય કરો. ત્યારે કીધું આપ સતી અનસુયાને ત્યાં જઈ એના પતિવ્રત ધર્મ જે છે એનું બળ છે એનું ખંડન કરવાનું છે. એ ધર્મને ખંડન કરવાનું છે. પાર્વતી માતાએ શંકર ભગવાનને વાત કરી, સાવિત્રીએ બ્રહ્માજીને વાત કરી. શંકર ભગવાન કે દેવી પાર્વતી રહેવા દ્યો, એ અનસુયા અમારી માં કહેવાય. ના ઘરે તમને કોણ ચડાવી ગયું છે? તમને કેવા કોણ આવ્યું હતું? એવું નથી બાબા, નહીં જાઓ તમે કીધું છે. ત્રણેય વચને બંધાણા હતા, ત્રણેય ચાલતા થયા, ત્રણેય ભેગા થયા. ભગવાન નારાયણે કીધું મહાદેવ મારી ઘરે નારદ મુનિ એવું કર્યું છે. શંકર ભગવાન કે મારી ઘરે એવું જ કર્યું છે, નારદ મુનિએ કજ્યો કરાવ્યો છે. બ્રહ્માજી કે હું પણ તમારા બે જેવો છું. અને જાજા દુખિયા ભેગા થાય ને પછી બહુ જોવા જેવું હોય. પોતપોતાની વ્યથા પોતે જ ગાતા હોય. ઘણીવાર આપણે ઘણીવાર બેઠા હોય ને ઓટલે 8-10 જણા બેઠા હોય, એટલે પોતે એમ કે તમારે આમ, તો ના એ તમારે કાંઈ નહીં ભાઈ, અમારી ઘરે આવો, અમને ખબર છે. પોતાની વ્યથા પોતે જ ગાતા હોય. અનસુયાને ત્યાં જવું છે, ચાલતા થયા છે. શંકર ભગવાને કીધું શું કરશું? ભગવાન નારાયણે કીધું ચિંતા નહીં કરો બાબા, તમે કોઈ દિવસ ઝૂલામાં ઝૂલા છો? તો કે નહીં. અરે હું તો માં યશોદાને ત્યાં, માં કૌશલ્યાને ત્યાં ખૂબ ઝૂલ્યો છું. ચાલો આજે ઈ પ્રેમ, ઈ ભાવ તમને પણ અપાવું. આમ કહીને ચાલતા થયા અને અનસુયા માતાને દ્વારે આવે છે. અને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સતી અનસુયાને દ્વારે આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, 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 મહેશ વનફળ લઈને સતી પધાર્યા. લ્યોને જોગેશ્વર રાય, લ્યોને જોગેશ્વર વનફળ લઈને સતી પધાર્યા. લ્યોને જોગેશ્વર લ્યોને જોગેશ્વર હે છૂટી ભિક્ષા લેતા નથી, છૂટી ભિક્ષા લેતા નથી. લજ્જા ત્યાગો મારી અનસુયા.
આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ અનસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ અનસૂયાને તારે તળે દેવ આવ્યા છે, સાધુનું રૂપ ધારણ કર્યું છે, ભવંતી વિક્ષાન દેહી પુકાર કર્યો છે, વનફળ લઈ આવ્યા આ નથી જોતા, વલકલ લઈ આવ્યા એ પણ નથી જોતા, ધાન્ય લઈ આવ્યા એ પણ નથી જોતું. શું જોઈ? છૂટી ભિક્ષા લેતા નથી. માં બાબા તમે શું જોયે છે? માગો તો ખરા. ન વસ્ત્ર ભિક્ષા. અનસૂએ કીધું કદી માગવા ગયા છો કે નહીં? ત્રણેય દેવ કે આપવા જ જાય છે, માગવા જાતા જ નથી. આ તો પત્ની રીસાણી એટલે આવું પડ્યું. સતીની પરીક્ષા કરવા આવ્યા છો. ત્રણ દેવ છે, ત્રિદેવ જગતના નિયંતા છે, અને સતીની પરીક્ષા કરવી એટલે વિચાર કરો, એક સ્ત્રી છે ને જેને અવતાર ધારણ કરેલો છે. ત્રણેય દેવી લક્ષ્મી, પાર્વતી, સાવિત્રીને ઈ જ એમ હતું કે સામાન્ય પૃથ્વીલોકની સ્ત્રી અને મહાન સતી કેવાણા. આ ત્રણ દેવ એની પાસે માગવા માટે ગયા. ધન્ય છે ને અત્રિ અને અનસૂયાને. જગતનો નિયંતા એની પાસે માગવા ગયા. ઈ પછી ત્રણેય દેવ મારા ધર્મની પરીક્ષા થતી હોય એવું લાગે છે. અનસૂયાને ખબર પડી ગઈ. જલ લઈ છાંટ્યું. કોણ છો? તમારું રૂપ બતાવો. ત્રણ દેવ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અરે પિતા સમાન છો તમે મારા, અને આ રીતે ભિક્ષા માંગવા આવ્યા છે? આંખ બંધ કરી, ક્રોધ ન કર્યો. સતી છે, ક્રોધ ન કર્યો, પ્રાર્થના કરી. પતિદેવ તન મન ધનથી તમારી સેવા કરું છું. સ્વપ્નમાં પણ કોઈ દિવસ પર પુરુષનું મેં ધ્યાન પણ નથી કર્યું. તો આજે મારા ધર્મની પરીક્ષા કરો છો કે શું? ભગવાન આ શું છે બધું? પ્રાર્થના કરી ત્યારે કીધું, દેવી આ ત્રણ દેવ છે એ ભિક્ષા દેવા માટે જ આવ્યા છે, લેવા માટે નહીં. આપી દ્યો. આ કઈ જલ છાંટવાનું કીધું, આંખ ખોલી છે, પતિની આજ્ઞા થઈ અને સતી ઘરમાં આશ્રમમાં જઈ કમંડ લઈ આવ્યા છે. ભિક્ષા જોઈ છે ને? હવે હું તમને સુંદર ભિક્ષા આપું. પાણીની અંજલિ સતીએ છાટી, ત્રણેયને બનાવ્યા બાળ. ત્રણે બનાવ્યા બાળ. પાણીની અંજલિ સતીએ છાટી, ત્રણે બનાવ્યા બાળ. ત્રણે બન્યા બાળ. ખોડામાં લઈને પૈપાન કીધા. ખોડામાં લઈને પૈપાન કીધા. ઝુલાવ્યા ત્રણેયને ડાળ. અનસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી જલ છાંટ્યું. ત્રણેય દેવ છો, બાળક બની ગયા. 6 મહિનાના બાળક. જેમ બાળક રુદન કરવા લાગે એમ ભગવાન બાળ સ્વરૂપમાં રુદન કરે. માએ લઈ લીધા. જેમ માતા પ્રેમ વરસાવે બાળક ઉપર, એમ પ્રેમ વરસાવી અને પૈપાન કરાવ્યા, સ્તનપાન કરાવ્યું. ધન્ય અનસૂયા ધન્ય. અને ત્રણેયને વાઘા પહેરાવ્યા. હવે આશ્રમમાં તો વાઘા કેવા હોય? ભગવા કપડા હતા, ત્રણેયને એક સરખા વાઘા. ભગવાધારી ત્રણેય
ઘોડિયું તો હતું નહીં, ડાળ એના પણ જે ભગવા કપડા હતા એના ખોયા બનાવી એક ડાળમાં ત્રણેયને ભેગા ઝુલાવ્યા ત્રણેયને ડાળ. ધન્ય છે સતી અનુસૂયા. આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ 14 બ્રહ્માંડના અધિપતિ જેને વેદ પણ ન એતી પુકારહી, આજે અનુસૂયાના આંગણામાં 6 મહિનાના બાળક બની અને ખોયામાં ઝૂલી રહ્યા છે. ધન્ય છે અનુસૂયાને. આકાશ માર્ગે દેવતા, યક્ષો, ગંધર્વો, કિન્નરો, ભક્તો, વૈષ્ણવો, સંતો આ બધાયની ચિત્રકૂટમાં ભીડ જામી. બધાય ભગવાનના દર્શન કરે છે. વળી જાગે અને અનુસૂયામાં સ્નાન કરાવે, વસ્ત્ર પહેરાવે, જમાડે, સુંદર મજાના રમકડા આપે, ફૂલ આપે, ફળ આપે અને આનંદ કરવા લાગ્યા. નારાયણે ભગવાનને મનોમન કીધું, મહાદેવ મજા આવે છે ને? મહાદેવ કે અતિ શાંતિ છે. અહીંયા ઘરે કરતા અહીંયા વધારે શાંતિ. માં જમાડે, માં સુવડાવે, માં પીવડાવે, ખૂબ આનંદ છે. નારદ મુનિ પણ પધાર્યા હતા. ભગવાન નારાયણે કીધું ત્યાં જઈને કહેતા નહીં અમે અહીંયા છીએ, સરનામું બતાવતા નહીં, અમે બરોબર છીએ. આ તો નારદ મુનિ છે. કોઈ દિવસ કોઈના ઘરમાં ઝઘડો કરાવે નહીં, પણ એક સતીઓનું અભિમાન દૂર કરવા માટે ભગવાને આ લીલા કરી છે. નારદ મુનિ ગયા ત્રણેય દેવીઓ પાસે. ત્રણેય દેવીઓ કીધું આ કેટલા ટાઈમ થઈ ગયા, ત્રણેય દેવ ગયા છે, પાછા નથી આવ્યા, હવે ગયા છે ક્યાં? નારદ મુનિ કીધું તમે કહેતા હતા ને અમે સતી છીએ. સતીને બધી ખબર હોય કે મારા પતિ ક્યાં છે. ત્રણેય દેવીઓ મૂંઝાણા, કરવું શું? શ્રાપ આપી દઈશ. લક્ષ્મીજી ક્રોધાયમાન થયા. પાર્વતી માતે કીધું શ્રાપ આપી દઉં. બોલો ક્યાં છે તમારા પિતા, ક્યાં છે? નારદ મુનિ કીધું શ્રાપ દેતા નહીં, કહું ખરો પણ શ્રાપ ન દ્યો તો, જો મને શ્રાપ દીધો તો તમને તમારા પતિની કસમ છે, શ્રાપ નહીં દેતા. નહીં આપી. બોલો ક્યાં છે? માતા સતી અનુસૂયા છે ને, એનું નામ તો લ્યોમાં જ, પણ માં આવે તો લેવું પડે ને. એને ત્યાં માગવા ગયા હતા અને ન વસ્ત્ર ભિક્ષા માગી, 6 મહિનાના બાળક બનાવી દીધા છે. પણ માં હું સત્સંગ કરવા ગયો ને તે માતા એમ કહેતા હતા કે આના મોટા ત્રણેય દીકરા મોટા થઈ જાય ને ત્યારબાદ એના વિવાહ સંપન્ન કરી આપશું અમે. તો મને કીધું છે કે કન્યા હોય તો ધ્યાનમાં રાખજો. હે માં, પેલો ચાન્સ તમારો. આ પ્રમાણે વાત કરી છે. ત્રણેય દેવીઓને લઈને આવ્યા. ભગવાન મહાદેવ એ પોતે રમતા હતા, બાળક સ્વરૂપ છે. નારાયણ ભગવાન બાળક સ્વરૂપ છે, આનંદ કરતા હતા. ત્રણેય દેવીઓને લઈને નારદ મુનિ ત્યાં આવ્યા. ભગવાન નારાયણે કીધું પીછે દેખીએ બાબા. શંકર ભગવાને પાછળ જોયું તો બોલે આ ત્રણેય તો અહીંયા આવ્યા છે, હવે જેની પરીક્ષા છે. પધાર્યા. માતા અનુસૂયાને બોલાવ્યા, ચલો પધારો. અનુસૂયામાં અત્રિ મુનિ પધાર્યા છે, સ્વાગત કરવામાં આવ્યું છે ત્રણેય દેવીઓનું. અત્રિ મુનિ કીધું કોણ છે? કે આ પુત્ર વધુઓ છે. હવે મોટા વહુઓ કીધા એટલે પગે તો લાગવું જ પડે. પગે લાગવા ગયા. નહીમાં છે, આશીર્વાદ આપ્યા. આ વખતે ત્રણેયને કામ સોંપવાનું કીધું. પાર્વતી માતાને જલ ભરવાનું, કોઈ દી ભર્યું હોય તો આવડે. માથા ઉપર ગંગા. વહાં વૈકુંઠની અંદર વૈષ્ણવ સુંદર મજાના ભોજન, રાજભોગ, 56 ભોગ એ અર્પણ કરે. કોઈ દિવસ બનાવવું ન પડે. આ પ્રમાણે બધાની પરીક્ષાઓ કરી છે, ખૂબ પરીક્ષાઓ કરી છે. આમ સમય બહુ લાંબો નથી એટલે કહેવામાં આવે છે કે ખૂબ પરીક્ષા કરી. એ શા માટે? કે એનું અભિમાન દૂર કરવા માટે. અને ત્યારબાદ અભિમાન દૂર થયું છે અને ત્રણેય દેવીઓએ માં અનુસૂયાને પ્રાર્થના કરી અને પાછી અંજલિ જલ છાટી. ત્રણેય બહેના દેવ ત્રણેય દેવીઓ પાસે ઊભા રહી ગયા અને 3 પુરુષને અર્પણ કર્યા છે. સોમ એટલે દત્તાત્રેય અને દુર્વાસા. આ પોતાનું તેજ દત્તાત્રેયને આપી ચંદ્રમા અને દુર્વાસા વનમાં ગયા અને ભગવાન ગુરુ દત્તાત્રેય દત્ત પ્રગટ થયા. બોલે દત્તાત્રેય ભગવાન. ભગવાન ગુરુ દત્તનું પ્રાગટ્ય થયું છે, અવધૂત કહેવાના છે. અને ત્રણેય દેવીઓને કીધું, સીતાજીને, લક્ષ્મીજીને કીધું તમે સીતાનું રૂપ ધારણ કર્યું હતું, સીતા અવતાર ધારણ કર્યો હતો, ત્યારે તમે લક્ષ્મણને કટુ વચન કીધા હતા, એ તમારી ભૂલ હતી.
સતી ભવાનીએ સીતાનું રૂપ ધારણ કર્યું એ તમારી ભૂલ હતી. સાવિત્રીએ પુષ્કરની અંદર બ્રહ્માજી જ્યારે યજ્ઞ કરતા હતા અને કીધું ઉતાવળ છે, આજ અત્રિ ઋષિ આચાર્ય હતા અને યજ્ઞમાં માટે ઉતાવળ કરતા હતા કે સાવિત્રી જલ્દી કરો, ત્યારે કીધું તમે બહુ ઉતાવળ હોય તો બીજા લગ્ન કરી લ્યો. સતી કોઈ દિવસ આવા શબ્દ ન બોલે. ત્રણેય દેવીઓએ માફી માંગી છે અને ત્યારબાદ સતી ચરિત્ર પૂર્ણ કરવામાં આવ્યું અને સતી ભવાની એ પોતે સીતાનું રૂપ ધારણ કર્યું હતું એવું સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, સાંભળ રાજન, આ સતી ભવાની દક્ષના દીકરી છે. આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ ત્રણ દીકરી સ્વયંભૂ મનુની એમાં પ્રસૂતિ છે દક્ષ પ્રજાપતિને આપવામાં આવ્યા. એના દ્વારા 16 કન્યા છે એ જન્મ થયો. 16 કન્યામાં સૌથી નાના સતી ભવાની અને શંકર ભગવાનને આપ્યા હતા. પણ સતી ભવાનીએ પોતે પોતાના પિતાના યજ્ઞમાં કનખલ ક્ષેત્ર હરિદ્વારની નજીક ત્યાં પોતે શરીરનો ત્યાગ કર્યો હતો. એનો વંશ આગળ નહોતો ચાલ્યો. કૃપા કરીને ઈ કથા કહો. ત્યારે કીધું સાંભળો, સતી ભવાનીના લગ્ન શંકર ભગવાન સાથે સંબંધ્યા. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ભગવાન કુંભજ ઋષિ પાસે ગયા છે અને જ્યારે સત્સંગ કરીને પાછા આવતા હતા ત્યારે રામ ભગવાનને વન મળ્યું હતું, ત્રેતાના મધ્ય ભાગની કથા. અને ત્યારે શંકર ભગવાને નમસ્કાર કર્યા રામજીના સ્વરૂપને. સતી ભવાની કીધું કોણ છે? કીધું જેના નામથી હું સ્મશાન કાશી ક્ષેત્રમાં, જેના નામથી હું મોક્ષ આપું છું, એ જ મારું ઈષ્ટ રામ છે. સતી ભવાનીને વિશ્વાસ ન આવ્યો. પરીક્ષા કરવા માટે સીતાનું રૂપ ધારણ કર્યું છે. અને ત્યારબાદ રામ અને લક્ષ્મણ આવી જ્યાં સીતાનું રૂપ લઈને સતી ભવાની બેઠા છે ત્યાં જઈને રામજી પગે લાગીને કીધું, માં સતી ભવાની તમે એકલા કેમ છો? મારા પિતા ચંદ્રશેખર ક્યાં છે? ત્યારે સતીએ વિચાર કર્યો, મેં સીતાનું રૂપ લીધું છે છતાં રામ ઓળખી ગયા, હવે હું શું કરું? ચારે બાજુ રામના દર્શન થતા હતા. પૃથ્વીમાં માર્ગ આપે તો સમાઈ જાવ. પૃથ્વીએ કીધું છે તું તારા પતિને છેતરા છે, હું તને માર્ગ ન આપું. સતી ભવાની ગયા શંકર ભગવાન પાસે. શંકર ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મને પણ વિશ્વાસ છે, પરીક્ષા કરી એમ કીધું નહીં. કૈલાસમાં વયા ગયા. શંકર ભગવાને નારાયણનું ધ્યાન કરી, રામજીનું ધ્યાન કરીને કીધું, મારી સ્ત્રીએ તમારી પાસે પરીક્ષા કરી? હા. શું કર્યું? ત્યારે કીધું, બાબા એ કહેવાય એમ નથી, વાત તો કરો, શું છે? ત્યારે કીધું, બાબા મારી માએ મારી પત્નીનું રૂપ ધારણ કર્યું હતું. શંકર ભગવાન અફસોસ કરવા લાગ્યા, દેવી તમે આ ભૂલ કરી ગયા, મારી પત્ની થઈને મારી માનું રૂપ લીધું, તો આજથી તમે મારી માં કહેવાઓ, મારી પત્ની ન કહેવાઓ. આવો ત્યાગી પુરુષ હોય તો મહાદેવ, કે પોતાની પત્નીને માં માની લીધા કે આજથી કોઈ દિવસ એને હું પત્ની નહીં માનું. ત્યાગનો ત્યાગ કર્યો છે. આ વખતે આકાશવાણી થઈ, મહાદેવ તમારા જેવો ત્યાગી પુરુષ મેં ક્યાંય જોયો નથી. સતી ભવાને કીધું, બાબા તમે શું ત્યાગ કર્યો? કંઈ બોલ્યા નહીં. પણ સતીનો ત્યાગ થયો એટલે પોતે ક્યાંય ગમતું નથી. મહાદેવને કીધું, મહાદેવ મને ક્યાંય ગમતું નથી, શું કરું? શાંતાય સુખાય રઘુનાથ ગાથા. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાનની કથા સાંભળો. ત્યારે રામજીની કથા કહે છે, પણ સતી ભવાનીને ક્યાંય ગમતું ન હતું. ત્યારે આકાશમાંથી વીણા વાજિંત્ર લઈ દેવતાઓ નીકળ્યા છે અને સતી ભવાનીએ પૂછ્યું, બાબા આ લોકો સિદ્ધ જાય છે, તમારા પિતા યજ્ઞ કરે છે ને, એ બધા યજ્ઞમાં જાય છે. તો બાબા હું તો મારા પિતાની દીકરી છું, બહુ વાલી હતી મારા પિતાને, તો મને આમંત્રિત કેમ ન કર્યા? ત્યારે કીધું, સાંભળો, બ્રહ્મ સભા હમ સન દુઃખ માના, તેહી તે અજહું કરહી અપમાના. બ્રહ્મ સભાની અંદર અમારે દુઃખ થયું છે. બ્રહ્મ સભાની અંદર? હા. કઈ રીતે? કીધું, જ્યારે બ્રહ્માજીના આદેશ નારાયણ ભગવાને કર્યો કે તમે સૃષ્ટિ રચના કરો, ત્યારે દક્ષને પ્રજાપતિનું રાજ આપવામાં આવ્યું. એટલે દક્ષ પ્રજાપતિ કહેવાના. એને રાજ આપ્યો એટલે દક્ષએ મોટી સભા ભરી.
પેલા બ્રહ્માજીએ સભા કરી, એ સભાની અંદર દક્ષને પ્રજાપતિનું રાજ આપવામાં આવ્યું અને ત્યારબાદ દક્ષ પ્રજાપતિએ સભા ભરી, બધાને આમંત્રિત કર્યા છે. એમાં ભગવાન નારાયણ એ નહોતા ગયા, પણ મહાદેવ ગયા હતા. મહાદેવ સભામાં બેઠા છે, દક્ષની રાહ જોવે છે. દક્ષ પ્રજાપતિ પધાર્યા, બધા ઊભા થયા, પણ મહાદેવ અને બ્રહ્માજી બે ઊભા ન થયા. દક્ષ આવી આસન ઉપર બેઠા છે. 6 જણા આવે ત્યારે ઊભું થઈ જવું જોઈએ. એક ગુરુ આવે ત્યારે ઊભું થઈ જવું, એક માતા પિતા આવે ત્યારે ઊભું થઈ જવું, એક વ્યાસ ગાદી પર વ્યાસ આવે ત્યારે ઊભું થઈ જવું, એક વરાજા છે એ માંડવે આવતા હોય જ્યાં સુધી વરાજા બેસે નહીં ત્યાં સુધી ઊભું રહેવું જોઈએ. અત્યારે જગ્યા હાટું તળા પડી બોલતી હોય, ફૂલ મારવા હોય ને વરાજાને ને કન્યાને, નકર વરાજા આવે હોય ત્યારે ઊભું થઈ જવું જોઈએ. એક આરતી થતી હોય ત્યારે ઊભું થઈ જવું જોઈએ. અને કોઈ સંત પધારે, ધાર્મિક કાર્ય હોય, કોઈ એવા ઓચિંતા મહાન જ્ઞાની મળી જાય, ઈ આવે ત્યારે ઊભું થઈ જવું જોઈએ, અથવા સસરા આવે ત્યારે ઊભું થઈ જવું જોઈએ. પણ આ તો ભગવાન છે, બ્રહ્મા એના પુત્ર છે, એટલે ભગવાન મહાદેવ ઊભા નહોતા થયા. પણ દક્ષ પ્રજાપતિને ગમ્યું નહીં. મહાદેવે મનોમન નમસ્કાર કર્યા પણ એ સ્વીકાર્યા નહીં, અને અભિમાન આવ્યું છે. પ્રજાપતિનું રાજ્ય મળ્યું ને, સત્તા મળી એટલે અભિમાન આવ્યું. બળે અધિકાર દક્ષ જબ પાવા. દક્ષ પ્રજાપતિને અભિમાન થયું છે કે હું પ્રજાપતિનો રાજા છું. અને તુલસીદાસ મહાત્માએ ચોપાઈ દ્વારા કીધું છે, બડે અધિકાર દક્ષ જબ પાવા, બડે અભિમાન દક્ષ જબ પાવા, અતિ અભિમાનુ હૃદય તબ આવા, અતિ અભિમાનુ હૃદય તબ આવા, નહીં કો અસજન આ જગ માહી, નહીં કો વસત આ જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી, પ્રભુ તપાહી જહી મદ નાહી. બળે અધિકાર દક્ષ પ્રજાપતિને જ્યારે સત્તાનું રાજ મળ્યું એટલે અભિમાન આવ્યું. અને આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેને કાંઈક પદ મળે અને અભિમાન ન આવે. બળે અધિકાર દક્ષ જબ બાબા, અતિ અભિમાનુ હૃદય તબ આવા. આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે અભિમાન વગર રહી શકે. પણ પિતા, મારા પિતાએ તમારું શું થયું, ઝઘડો શું થયો? ત્યારે કીધું ને અભિમાન હતું ને એટલે મારી નિંદા કરી, મને કટુ વચન કીધા. મરકટ લોચન, વાંદરા જેવું મુખ છે, સ્મશાનમાં રહેવા વાળા, ભભૂતિ ધારણ કરવા વાળા, મુંડોની માળા પહેરવા વાળા, આવું કેવા લાગ્યા હતા. અને મારી ખૂબ નિંદા કરી. હરિહર નિંદા સુનહી જો કાના, હરિહર નિંદા સુનહી જો કાના, લગત પાપ ગૌ ઘાત સમાના, લગત પાપ ગો ઘાત સમાના, હરિહર નિંદા સુનહી જો કાના, હરિહર નિંદા સુનો નિજ કાના. હર એટલે ભગવાન મહાદેવ, હરિ એટલે ભગવાન નારાયણ, કૃષ્ણ, રામ, ગોવિંદ, વિઠ્ઠલ જે કયો એની કોઈ નિંદા કરે તો નિંદા જે સાંભળે એ સાંભળનારને ગૌ હત્યાનું પાપ લાગે. તો વિચાર કરો કરવા વાળાની દશા શું થતી હશે. પણ અભિમાન છે, નિંદા કરી. નંદીથી ક્રોધાયમાન થયા. ભગવાને મહાદેવ કીધું કઈ બોલોમાં, વયા ગયા. મહાદેવ બ્રહ્માજી વયા ગયા છે. અત્રિ નામના સૂર્ય ઈશારો કરે, હજી નિંદા કરો. ભૃગુ ઋષિ હજી ઈશારો કરે, હજી તમે નિંદા કરો. દાઢી ઉપર હાથ ફેરવતા હતા. આમ કરતા કરતા જ્યારે જ્યારે
મહાદેવના વિરોધમાં હતા એ લોકોએ દક્ષ પ્રજાપતિને ઈશારાથી કીધું કે હજી નિંદા કર, પણ ભગવાનની સભા વિખાઈ ગઈ. અને ત્યાર પછી ભગવાન ગયા છે, હે દેવી, આ મેં પગે ન લાગ્યો, ઊભો ન થયો, એટલા માટે તમારા પિતાને ગમ્યું નહીં અને મને કટુ શબ્દ કીધા, મારી નિંદા કરી. એક ઊભો ન થયો એટલા માટે. અને હમરે બયર તુમ રહુ બિસરાઈ, મારા લીધે તમારા પિતાએ તમને પણ છોડી દીધા છે. હવે શું કરું? મહાદેવ કે હું શું કહું? જો બીનુ બોલે જાહુ ભવાની, જો બિनु બોલે જાઉ ભવાની, રહી નસીલુ સનેહુન કાની, રહી ન સેલો સનેહો ન ગાની, ભાંતિ અનેક શંભુ સમુજાવા, ભાંતિ અનેક શંભુ સમજાવા, ભાવિ વ્યસન જ્ઞાનો ઉર આવા, હરિ જતન જ્ઞાનો ગાવા. સતી ભવાની કહે છે, બાબા હવે હું જાઉં મારા પિતાની ઘરે. શંકર ભગવાને કીધું ન જવાય, આપને આમંત્રણ નથી. મારા પિતાની ઘરે મને યજ્ઞ હોય અને મને આમંત્રણ ન હોય તો મને જવા દો. ભગવાને કીધું સમજાવ્યા છે, ન જવાય, આપને આમંત્રણ નથી એટલે ન જવાય. ત્યારે કે છે, શું કે? જદ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગે, હા જદ મિત્ર મન ગુરુ ગરુ ગે, હા જાય બિનુ બોલે હો ન સંદેહા, જાય બિનહુ બોલે સંદેહા. પિતાની ઘરે, સસરાની ઘરે, વડીલોની ઘરે, ગુરુની ઘરે, મિત્રની ઘરે કદાચ આમંત્રણ હોય તો જવાય, ન હોય તો પણ જવાય. ભગવાન કે વાત સાચી દેવી, તમને આમંત્રણ નથી પિતાની ઘરે, છતાં તમે જઈ શકો છો. પણ તહા ગયે કલ્યાણ ન હોય, ન્યા જાય લાકડીયું ઉડે, તલવારોના ઘા થાય, ગાળો બોલાય, આખું વઢે, તો ન્યા જવામાં કલ્યાણ નથી, ન જવાય. પણ શા માટે ભાવીને વસ્તિયા છે? બાબા જાવ, વિચાર કર્યો જગદંબાનો અવતાર છે, જો ના પાડીશ તો પ્રલય કરી નાખશે. મૌનસ્ય કૃતિ બોલ્યા નહીં, મૌન રી આવી આકૃતિ ભગવાને બનાવી લીધી. સતી ભવાની ચાલતી ત્યાં છે. આજે બાબા મને ખબર છે તમે મારો ત્યાગ કર્યો છે, આજે મારા પતિએ ત્યાગ કર્યો, મારા પિતાએ પણ ત્યાગ કર્યો, હવે મારે જીવીને શું કરવું? પતિ ત્યાગ કરે, પિતા ત્યાગ કરે, પછી કા કુવા ખાડા બોરે અને કા લટકી જાય અને કા અગ્નિ સ્નાન કરી લે, કા પિયોજન પી લે. બાપ એને કોઈ દિવસ ત્યાગ ન કરવો. કદાચ પતિ ત્યાગ કરે તો હજી સહન થાય, પણ બાપ દીકરીનો ત્યાગ કરે દીકરીથી સહન ન થાય. ન ગમ્યું, ગયા છે કનખલમાં યજ્ઞ ચાલુ, ત્યાં ગયા. સતી ભવાની ગયા, લાલ ચોર નેત્ર છે, વાળ ખુલા. ભગવાને નંદીને ઈશારો કર્યો, નંદી પણ સાથે ગયા. અને ગયા ત્યારે શું થયું? પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કા હુન સન્માની. દક્ષના ત્રાસને લીધે કોઈ સન્માન પણ ન કર્યું. સાદર ભલે હી મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. બેનો મળી, માતા મળી, કુશળ સમાચાર પૂછ્યા. પણ સતીએ કીધું, માં મારા પિતાએ મારા પતિનો ત્યાગ કર્યો છે, એની દીકરીનો ત્યાગ કર્યો, એના જમાઈનું અપમાન કર્યું છે, એની નિંદા કરી છે. પ્રસૂતિ કઈ બોલી ન શક્યા. કનખલ ક્ષેત્રમાં યજ્ઞ થતા હતા ત્યાં ગયા. મહાદેવનું સ્થાપન ગોતવા લાગ્યા, સ્થાપન ન જોયું અને પોતે ક્રોધાયમાન થયા. પિતા આ યજ્ઞ બંધ કરી દિયો.
તમે જે જીભથી મહાદેવની નિંદા કરી જીભ ખેંચી લઉં, તમે જે મસ્તકથી નિંદા કરી મસ્તક કાપી નાખું, પણ જગતની અંદર કહેવાશે કે સતી ભવાનીએ પોતાના પિતા દક્ષનું મસ્તક કાપ્યું જીભ ખેંચી. માટે હું શરીરનો ત્યાગ કરું છું અને પોતે આ પાંચે પ્રાણ એકત્ર સમાન કરી અને સતીએ દેહનો ત્યાગ કર્યો. કુંડમાં અંદર નથી હોઈમું, બહાર ત્યાગ કર્યો છે. નંદી આવી રોવા લાગ્યા. દક્ષે કૃત્યા ઉત્પન્ન કરી નંદીને હરાવી દીધા. નંદી ગયા મહાદેવ પાસે, બાબા તમને દક્ષ પ્રજાપતિએ નિંદા કરી, તમે કઈ ન બોલ્યા. યજ્ઞમાં ભાગ ન આપ્યો, તમે કઈ ન બોલ્યા. યજ્ઞમાં તમને આમંત્રણ ન આપ્યું, તમે કઈ ન બોલ્યા. પણ બાબા આજે મારી માનો જીવ આ દક્ષએ લીધો છે. બાબા હવે તો ક્રોધાયમાન થાવ. સતી જાય દેખે ઉધબ જાગા, કતહી ન દીખુ શંભુ કર બાબા. અને ભગવાન ઉભા થઈ ગયા. જટા પછાડી ભિદ્ર ઉત્પન્ન થયા. કિમ કરોમિ અહમ પિતા દક્ષ યજ્ઞ ધ્વંસ. દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખો. આ પ્રમાણે કીધું. ભૂત ગણ બોલાવ્યા, બધા કનખલમાં ગયા છે. દક્ષ પ્રજાપતિને પકડી લડાઈ કરવા લાગ્યા, હરાવવા લાગ્યા, પ્રજાપતિનો નાશ કરવા લાગ્યા. ત્રિશુલ લીધું, દક્ષનું મસ્તક કાપવા જાય કપાતું નથી. મહાદેવનું ધ્યાન કરી મૂળો મળે મળી ત્રિશુલનો ઘા કરો. યજ્ઞમાં દક્ષનું મસ્તક હોમી દીધું. દક્ષ યજ્ઞ ધ્વંસ. જેમાં યજ્ઞમાં મહાદેવનું સ્થાપન ન હોય ને એ યજ્ઞ ભડકે ભરે. કતહીન દીખું શંભુ કર ભાગા. કઈ જોયું નહીં, મહાદેવ દોડ્યા છે. સતી ભવાનનું સબ લઈ ચાલતા થયા. ભગવાન નારાયણે આવી શરીરના ટુકડા કરી જોગણીઓ ઉત્પન્ન કરી, નવદુર્ગાની પીઠો ઉત્પન્ન કરી છે અને ભગવાનને સમાધિમાં બેસાડી દીધા. નકર પ્રલયનો દેવ હતો બાપ, પ્રલય કરી નાખત. આ સતી ભવાનીનું સતી ચરિત્ર કીધું છે. અને બીજા જન્મમાં તે હિમાલયને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થયા છે અને પોતે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન થયા અને મહાદેવની જાડેરી જાન નીકળી અને હિમાલયની પુત્રી પાર્વતી સાથે મહાદેવના લગ્ન સંબંધ થયા. ગણપતિ કાર્તિક સ્વામીનો જન્મ, તાડકાસુરનો નાશ. આ પ્રમાણે સતી ચરિત્ર કથા કહેવામાં આવી. આજની કથા અહીં પરિપૂર્ણ. મને ખબર છે 1.5 માથે 5 થવા એવી ભૂખ લાગી હશે, પણ કથા બંધ કરવાનું મન થતું નહોતું. પણ હવે શું કરી, કથા એવી જામી હતી એટલે એમ થયું કે હવે તમે સાંભળો છો તો મને મજા આવે છે. તમે આડાવડા થયા હોત તો હું પછી વિરામ કરતા. પણ હવે આનંદ એવો હતો એટલે કથા વિરામ કરવાનો સમયનો મર્યાદાનો ખ્યાલ ન રહ્યો. પણ હવે કઈ વાંધો નહીં, આજ્ઞા અનુસાર બધા જજો. 2 મિનિટ માટે હમણાં ભગવાન નામ સ્મરણ કીર્તન કરવામાં આવશે અને એ દરમિયાન પૂજાના યજમાનો આવી જાય. આવી અને આરતીનો લાભ લેવા માટે પધારે. આજના પૂજાના બધા યજમાનો આવી જાય અને લાભ લેવા માટે આવે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. શ્રી રાધે જય જય 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 રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે.
श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय 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 राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे भज मन श्री राधे श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे बोलिए भागवत भगवान की आनंद मंगल करो आरती राधा कृष्ण सेवा आनंद मंगल करो आरती राधा कृष्ण सेवा मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे राधा नापति राधा नापति आनंद मंगल करो आरती मंगल मूर्ति मद विराजे मंगल मूर्ति हृदय विराजे पूर्ण सुख डाले पूर्ण सुख डाले आनंद मंगल करो आरती राधा कृष्ण सेवा आनंद मंगल करो आरती कृष्ण सेवा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए
बोलिए भागवत भगवान की श्री वृंदावन बिहारी लाल की राधा रमण वल्लभ जी महाराज की श्याम सुंदर श्री यमुने महारानी की श्रीमद वल्लभाधीश की गोसाई जी महाराज की सदगुरुदेवनी सत्य सनातन धर्मनी भागवत भगवान की द्वारिकाधीशनी ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राम जय जय श्री राधे